चलो नमस्कार मित्रों, करंट अफेરની આ વેબકૂફની સિરીઝની અંદર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે। પહેલો વિડિયો છે, તમે લોકોએ હજી ના જોયો હોય તો કરંટના આપણે સ્ટેપ બાય સ્ટેપ ટોપિક વાઇઝ આપણે મૂકીએ છીએ અને આજનો જે મિત્રો આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે મિત્રો રેન્ક એન્ડ રિપોર્ટ। જેટલા પણ રેન્ક અને રિપોર્ટ છે એ હમણાં છેલ્લા 4 થી 5 મહિનાની અંદર આવેલા છે, તો એ બધાનો સમાવેશ છે અહીંયા આપણે આજે આ પાર્ટ 2 ની અંદર કરી દીધો છે। આની પછી આપણે સાયન્સ એન્ડ ટેકનું લાવીશું। આવી રીતના આપણે 6 મુદ્દાઓ છે એની અંદર તમામ કરંટ અફેર છે એને સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ કરી દઈશું। ઘણા બધા વિદ્યાર્થીઓ લેક્ચરમાં નવા હોય એને ખ્યાલ ના હોય તો મિત્રો આપણે આની પહેલાંનો જે પહેલો લેક્ચર છે એ આપણે મૂકી દીધો છે, જેની અંદર આપણે સમિટ અને કોન્ફરન્સ છે મિત્રો એ પતાવી દીધેલા છે। મિત્રો તમારે આ લેક્ચરની પીડીએફ, આ લેક્ચરની અંદર જે કાંઈ આપણે ભણાવીએ છીએ એની પીડીએફ છે એ તમારે જોતી હોય તો આપણે આપણી વેબકૂફની જે ચેનલ છે, આપણી ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલની અંદર તમને ત્યાં પીડીએફ છે એ આપણે અપલોડ કરી દઈએ છીએ, ત્યાંથી તમને મળી જશે। જે વિદ્યાર્થી નવા હોય તો એની અંદર જોઈન થઈ જશો, આપણે તમામ અપડેટ એની અંદર આપીએ છીએ। બીજું, તમે કોઈ એક્ઝામની તૈયારી કરતા હો તો આપણે ટેસ્ટ સિરીઝ છે, આપણા ઇકોનોમી, એન્વાયરમેન્ટ જેવા વિષયો છે જેને સરળ શૈલીની અંદર આપણે મૂકતા હોઈએ છીએ, તો આપણી એપ્લિકેશન છે જેની અંદર મેં ઘણી બધી જીસીઆરટીની બુકો છે, પીવાયક્યુ છે, એ બધી અહીંયા ખૂબ સારું મટીરિયલ છે મિત્રો એ આપણે મૂકેલું છે, તો એ પણ અહીંયાથી તમને અવેલેબલ થશે। તો આ તમામ પ્લેટફોર્મનો ઉપયોગ છે એ તમે કરી શકો, માટે અહીંયા હું તમને જાણકારી આપું છું। તો આ પાર્ટ 1 છે, જે લોકોએ પાર્ટ 1 છે એ ના જોયો હોય તો મિત્રો એ જોઈ આવજો। ત્યારબાદ આ આપણો આ પાર્ટ 2 છે, તો આપણે પાર્ટ 2 ની અંદર આપણે શરૂઆત કરીએ મિત્રો રેન્ક એન્ડ રિપોર્ટ। સૌથી પહેલાં તો ગયા વખતના ટોપિકમાં મારે ચર્ચા કરવાની બાકી રહી ગઈ હતી, પરંતુ અહીંયા હું ટોપિકની ચર્ચા તમને કરી દઉં છું કે જ્યારે તમે રેન્ક અને રિપોર્ટ રીડ કરતા હો ત્યારે એની અંદર કયા મુદ્દાઓનું ધ્યાનમાં રાખવાનું, તમારી નજર છે એ કયા મુદ્દા ઉપર જવી જોઈએ કે જેનાથી કરંટ અફેરને ઓછા સમયની અંદર વાંચી શકાય। તો મિત્રો એની અંદર સૌથી પહેલો મુદ્દો રેન્ક એન્ડ રિપોર્ટની અંદર સૌથી પહેલું મસ્ટ આઈએમપી કે જ્યાંથી પ્રશ્ન નીકળવાની 100% શક્યતા છે મિત્રો એ છે કે ભારતનો ક્રમાંક કેટલો છે, ભારતનું રેન્કિંગ છે મિત્રો એ કેટલામું છે એ આપણે ખાસ જોવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે બીજા નંબરનો મુદ્દો કયો જોશું તો કે બીજા નંબરનો મુદ્દો એ જોશું કે આ કઈ સંસ્થા દ્વારા અથવા તો કઈ ઇન્સ્ટિટ્યૂટ છે મિત્રો એના દ્વારા મિત્રો આ રેન્ક છે એ બહાર પાડવામાં આવે છે, બરાબર। એક આ આપણે જોવાનું છે કે ભાઈ પહેલાં તો ભારતનું રેન્કિંગ કેટલામું છે, કઈ સંસ્થા દ્વારા આ જ નજર જવી જોઈએ। ત્યારબાદ મિત્રો ત્રીજો મુદ્દો કયો હોવો જોઈએ, ત્રીજો મુદ્દો ઘણી વખત એવા સારા રેન્કિંગ જેમ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ છે, તો આવા ઇન્ડેક્સની અંદર ઘણી વખત મિત્રો પહેલા નંબરનો દેશ કયો છે, હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે, તો આવા ઇન્ડેક્સમાં પ્રથમ દેશ, ફર્સ્ટ કન્ટ્રી કોણ છે મિત્રો એ પણ ઘણી વખત પૂછતા હોય છે। તો ફર્સ્ટ કન્ટ્રી કયું છે એની ઉપર તમારે ફોકસ, ઇન શોર્ટ જે વિદ્યાર્થીઓને ખબર જ નથી કરંટ અફેરમાં શું વાંચવું, તો આવા મુદ્દા છે એની ઉપર તમારે ધ્યાન આપવાનું છે, બરાબર, કે જેમાંથી પ્રશ્ન ડાયરેક્ટલી આવતો હોય છે। તો ફર્સ્ટ કન્ટ્રી કયું છે આની ઉપર ફોકસ કરવાનું। ત્યારબાદ ઘણી વખત મિત્રો રિપોર્ટ હોય તો એની અંદર ઘણા આધાર સ્તંભ હોય કે કેના આધાર સ્તંભોને આધારે આ છે, જેમ કે માનો કે આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે તો એમાં પૂછાતું હોય કે ભાઈ કયા કયા આધાર સ્તંભોને આધારે આ ઇન્ડેક્સ, બધાની અંદર નહીં પણ મેં તમને કીધું ને ક્રમાંક, પહેલું આ યાદ રાખવાનું, પહેલી પ્રાયોરિટી, બીજી પ્રાયોરિટી સંસ્થા કોના દ્વારા બહાર પડે છે, ત્રીજું કે એમાં પહેલા નંબરનો દેશ કયો છે, ચોથું કે એની અંદર આધાર સ્તંભો છે મિત્રો એ બધા ઇન્ડેક્સમાં નહીં, અમુક જે આઈએમપી ઇન્ડેક્સ હોય એની અંદર, અને ત્યારબાદ મિત્રો 5મા નંબરનું અને ખાસ અગત્યનું કે કેટલામી આવૃત્તિ છે આ। ઘણી વખત પરીક્ષામાં આવો ક્રમ આપણને પરીક્ષામાં પ્રશ્ન છે પૂછાતો હોય છે, તો તમારા માઇન્ડમાં આ 5 જે કહેવાય કે ફંડામેન્ટલ છે એ 5 દ્રષ્ટિકોણથી આપણે કોઈ પણ ટોપિક છે એને ભણવાનો છે। તો આપણે શરૂઆત કરીએ મિત્રો। સૌથી પહેલો અને સરસ મજાનો જો રિપોર્ટ કોઈ હોય તો મિત્રો આઈએસસી દ્વારા બહાર પડેલો છે। જો તમને ખ્યાલ આવતો છે, આપણે આની પહેલાં સંસ્થા અને સંમેલનો જોયા તો એની અંદર પણ મિત્રો આઈએસસી છે એની મુદ્દા એની આપણે ડિટેલ્સ જોઈ હતી, બરાબર છે કે ભાઈ જે આપણે એની અંદર કે ભાઈ એના દ્વારા કેટલામી સમિટ છે, કેટલામી કોન્ફરન્સ છે, એના કોણ જનરલ એસેમ્બલીના એના અધ્યક્ષ કોણ બન્યા, આ બધું આપણે ચર્ચા કરી હતી। તો હવે તમે ત્યાં આઈએસસી ભણ્યા છો તો જો અહીંયા એ કનેક્ટિવિટી થશે, તો ચલો આપણે જોઈએ મિત્રો। તો આઈએસસી છે મિત્રો, તમને આપણે ગયા વખતે ભણ્યા હતા કે દિલ્હીમાં આનું 7મા નંબરનું સત્ર છે એ શરૂ છે, તો આપણને ખબર પડવી જોઈએ કે 7મા નંબરનું સત્ર મિત્રો અત્યારે શરૂ છે, ઓકે। તો આ 7મા નંબરના સત્રની અંદર મિત્રો જે 4 રિપોર્ટ છે એ આઈએસસી દ્વારા બહાર પાડવામાં આવે છે। આઈએસસીની બેઝિક ઇન્ફોર્મેશન બધાને ખબર હોય છે કે આઈએસસી એટલે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ, આનું નામ શું છે, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ મિત્રો। આની સ્થાપના 2015ની અંદર
ભારત અને ફ્રાન્સ દ્વારા મિત્રો કરવામાં આવી હતી, બરોબર છે. COP21ની અંદર ક્યાં મિત્રો? COP21માં. આ મસ્ટ આઈએમપી પ્રશ્નો છે પરીક્ષામાં, જીએસની અંદર પણ આમાંથી પ્રશ્નો છે આવતા હોય છે મિત્રો. આ જે સોલાર એલાયન્સ છે મિત્રો, એની જે વર્લ્ડ સોલાર રિપોર્ટ છે એની આ 3જા નંબરની આવૃત્તિ છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. કેટલામી છે મિત્રો? 3જા નંબરની આવૃત્તિ છે કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો તમને પરીક્ષામાં પૂછે. હવે કેવું કે આની અંદર કોઈ રેન્કિંગ બાર નથી પાડેલા, તો એવા સમયે આપણે આની અંદરથી શું કેચઅપ કરવાનું છે? તો મિત્રો આ 4 રિપોર્ટ છે. તો તમને પરીક્ષામાં જીપીએસસી હોય, કદાચ હાઈ લેવલનું પેપર નીકળે, તમે એસટીઆઈ દેવા જતા હો, હસમુખ કાકા પેપર કાઢવાના હોય, તો મિત્રો આ તમને પૂછી શકે કે તાજેતરમાં આઈએસએ દ્વારા એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ દ્વારા કયા કયા રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવ્યા. તો કે ભાઈ એબીસીડી આપ્યા હોય કે ભાઈ વિશ્વ સોલાર બજાર અહેવાલ છે, વિશ્વ રોકાણ અહેવાલ છે, વિશ્વ ટેકનોલોજી અહેવાલ છે અને આફ્રિકન દેશો માટે ગ્રીન હાઇડ્રોજન રેડીનેસ એસેસમેન્ટ. તો મિત્રો આ 4 રિપોર્ટ છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા 4 રિપોર્ટ આ પીઆઈબીમાંથી લીધેલું છે મિત્રો, એટલે મસ્ટ આઈએમપી છે. જે અહીંયા મેં એવા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે કે જે પીઆઈબીની વેબસાઇટ ઉપર ખાસ કરીને આપવામાં આવ્યા હોય, તો એવા કરંટ અફેર અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ. તો અહીંયાથી આ ખાસ યાદ રાખીશું. આપણે ગયા લેક્ચરમાં એ પણ જોયું તો અહીંયા પ્રહલાદ જોશી છે, તો અહીંયા કોઈ કન્ફ્યુઝ નથી થવાનું મિત્રો. એ આઈએમએ એસેમ્બલીના પ્રમુખ છે, પરંતુ આઈએસએ છે જે જનરલ એસેમ્બલી થાય છે મિત્રો, જે સભા થાય છે, તો આખી આઈએસએના પ્રમુખ છે એ કોણ હતા? તો કે આશીષ ખન્ના. કોણ હતા મિત્રો? આશીષ ખન્ના. બરોબર છે, આ યાદ રાખીશું. આ નવી નિમણૂક થઈ હતી, મેં તમને મસ્ટ આઈએમપી તરીકે કીધેલું. ઓકે, તો આટલી વસ્તુ છે કે જે આપણે ખ્યાલ હોવી જોઈએ મિત્રો. નરેન્દ્ર મોદી સરકાર છે, એણે ખાસ કરીને ભારત છે મિત્રો, ભારત, બરાબર, એનો આની અંદર હિસ્સેદારી બહુ સારી એવી વધતી જાય છે. તો ભારતે આના માટે શું કર્યું છે? તો કે જો અહીંયા મેં સરસ મજાની સ્કીમ આપી છે. હું અહીંયા ટાઈમ નહીં બગાડું, તમારે આ વાંચવાની છે કે તમને પરીક્ષામાં પૂછે સોલાર પાર્ક. તો મિત્રો 2014ની અંદર લોન્ચ કરેલી છે. ત્યારબાદ મિત્રો તમને પીએમ કુસુમ નામની યોજના પૂછે અને મિત્રો તમને પીએમ સૂર્યઘર મુક્ત બિજલી યોજના પૂછે. ભારત સરકાર છે મિત્રો એ સૌર ઉર્જા, મિત્રો એ સૌર ઉર્જા છે એની વધારો થાય. સૌર ઉર્જાનું જે નવીનીકરણ ઉર્જા છે એની ઉપર આપણે સારો એવો શું કહેવાય કે વધારો કરી શકીએ, લોકો એને વધુ વાપરે, એના માટેની આ 3 યોજનાઓ છે. તો મિત્રો આ તમારે જોઈ લેવાની છે એકવાર. હું અહીંયાની ડિસ્કશન નથી કરતો, પણ એકવાર તમારે નજર મારવાની છે. પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો આ એક આઈએસએ છે. તો અહીંયાથી તમારે શું કેચઅપ કરવાનું છે? તો કે ભાઈ પહેલી વસ્તુ કે 3જા નંબરની આવૃત્તિ છે. 3જા નંબરની મિત્રો આવૃત્તિ છે. કેટલામી છે? 3જા નંબરની આવૃત્તિ છે વર્લ્ડ સોલાર રિપોર્ટ. કુલ કેટલા છે? તો કે 4 રિપોર્ટ છે. કેટલા છે? કુલ 4 રિપોર્ટ. ઓકે, ચલો ત્યાર પછી મિત્રો ઇન્ડિયન ડ્રોપ્સ 2 સ્પોટ ઇન ધ ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ. મિત્રો યાદ રાખીશું આ કયો ઇન્ડેક્સ છે? ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ. જો મેં પર્યાવરણના જેટલા ઇન્ડેક્સ છે ને એને આગળ લઈ લીધા છે, એટલે એક સાથે આપણે યાદ રહી. સરકાર શું ઈચ્છે છે? ભારત સરકાર કે આપણે નવીનીકરણ ઉર્જા છે એના તરફ આગળ વધવું છે. મિત્રો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ છે ને એનો ટાર્ગેટ શું છે ખબર છે? 2030 સુધીમાં, 2030 સુધીમાં મિત્રો આઈએસએનો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં એને $1 ટ્રિલિયન છે મિત્રો એને ભેગા કરવા છે. બરાબર છે, યાદ રાખીશું કેટલા? $1 ટ્રિલિયન છે મિત્રો એને ભેગા કરવા છે. તો આ યાદ રાખીશું આપણે. તો એના માટે બીજું કે એને અલગ અલગ રોકાણ કરવું છે. જે દેશો છે કે જે સૌર ઉર્જાનો ઉપયોગ નથી કરી શકતા, એની પાસે કેપેસિટી, તો એવા લોકોનું ફંડિંગ કરીને એવા દેશોને સહાય કરવી છે. તો એના માટે સરકાર છે હંમેશા કામ છે કરતી હોય છે. તો ભારત છે મિત્રો એમણે ક્લાઇમેટ ઇન્ડેક્સની અંદર બહુ સારું સ્થાન છે પ્રાપ્ત કરી રાખ્યું છે મિત્રો. જો કે 2 સ્થાન એ નીચે ગયું છે. 8મા નંબરે હતું ગયા વર્ષે, પણ મિત્રો આ વખતે 60 દેશોમાંથી મિત્રો એને 10મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેટલામું? 10મું સ્થાન છે મિત્રો એ ભારતે પ્રાપ્ત કરેલું છે. આ આઈએમપી છે, યાદ રાખીશું. ક્લાઇમેટ ઇન્ડેક્સની અંદર ભારત 10મા નંબરે છે. શા માટે 10મા નંબરે છે? આ આપણા માટે સારો આંકડો કહેવાય. ટોપ 10ની અંદર ભારત છે. પણ શા માટે મિત્રો યાદ રાખીએ તો સરકાર અહીંયા શું આમાં ક્યાં બરાબર છે, ક્યાં આધારે સરકાર છે કે ભાઈ આ જે ઇન્ડેક્સ છે એ બહાર પાડતી હોય છે? તો કે ભાઈ માથાદીઠ નીચું ઉત્સર્જન છે, ત્યારબાદ ઝડપી નવીનીકરણ ઉર્જાની અંદર વૃદ્ધિ. નવીનીકરણ ઉર્જા એટલે રિન્યુએબલ એનર્જી. કેવી છે? રિન્યુએબલ એનર્જી, જેની અંદર આપણે પેટ્રોલ, ડીઝલ, પર્યાવરણને નુકસાન થયા એક પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા, જેને ફરીવાર ઉત્પન્ન કરી શકાય. જેમ કે સૂર્ય છે, પાણી છે, જેને આપણે કહીએ છીએ પુનઃપ્રાપ્ય ઉર્જા. શું કહીએ છીએ? પુનઃપ્રાપ્ય ઉર્જા. બરાબર, નવીનીકરણ ઉર્જા એટલે આપણે શું કહીએ છીએ? પુનઃપ્રાપ્ય ઉર્જા, જેને આપણે રિન્યુએબલ એનર્જી કહીએ છીએ. શું કહીએ છીએ? રિન્યુએબલ એનર્જી. ઓકે મિત્રો, તો ભારત છે
એ અત્યારે તમને હમણાં એક ઇન્ડેક્સ બહાર પડ્યો છે, તમને ખ્યાલ હશે કે ભારત છે એની અંદર તમે જો ઈવી પ્રગતિ, ઈવી એટલે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે. તમે જો આજે 4 વ્હીલ રસ્તા ઉપર આવી ગઈ ઇલેક્ટ્રિક વ્હીકલ, આજે ઓલા બાઇકનું નામ તમે સાંભળ્યું છે, લોકો યુઝ કરવા લાગ્યા છે. તો એની અંદર પ્રગતિ છે. સુધારેલ ઉર્જા કાર્યક્ષમતાના ધોરણો. તો સરકાર ભારત છે એ આના માટે અત્યારે પ્રતિબદ્ધ છે. ભારત અત્યારે આની માટે ટાર્ગેટમાં, તમે જુઓ ભારતે પંચામૃત, COP21 ની અંદર ભારતે પંચામૃત આપ્યું હતું. શું આપ્યું હતું? પંચામૃત. ગયા લેક્ચરમાં પંચામૃતની ડિસ્કશન કરી છે. જીપીએસસી અહીંયાથી બેઠા ક્વેશ્ચનો પૂછેલા છે. તો આ પંચામૃતની અંદર ભારતે શું કીધું છે? તો કે એનો એક ટાર્ગેટ ભારતનો એવો છે કે 2070 સુધીમાં અમે કાર્બન નેટ ઝીરો શૂન્ય છે એ કરી દઈશું. બરોબર છે? નેટ ઝીરો છે એ લાવીશું. તો અને 2030 સુધીમાં આ બીજો ટાર્ગેટ છે આપણો કે 500 ગીગાવોટ નવીનીકરણ એટલે કે રિન્યુએબલ ઉર્જા છે એ અમે ઉત્પાદન કરીશું. તો મિત્રો હમણાં સારી વાત એ છે કે આપણે અત્યાર સુધી 200 ગીગાવોટે પહોંચી ગયા છીએ. કેટલા? આપણે અત્યાર સુધીમાં 200 ગીગાવોટે પહોંચી ગયા. આ છે ને અહીંયા હું ઇન્ક્લુડ કરું છું. આ મુદ્દો આખો અલગથી છે, પણ આ મુદ્દો અહીંયા ઇન્ક્લુડ કરું છું કે તમને પરીક્ષામાં પૂછે તો હમણાં તાજેતરમાં રિન્યુએબલ એનર્જીનો રિપોર્ટ બહાર પડેલો છે. હમણાં તાજેતરની અંદર રિન્યુએબલ એનર્જીનો રિપોર્ટ છે મિત્રો, એ બહાર પડેલો છે. તો આ રિપોર્ટની અંદર આ મસ્ટ આઈએમપી મને લાગે છે પરીક્ષામાં 100% પૂછાવવું જોઈએ. એ રિપોર્ટની અંદર રિન્યુએબલ એનર્જીનો જે રિપોર્ટ મિત્રો બહાર પડેલો છે, એ રિપોર્ટની અંદર ભારત સરકાર છે એણે પહેલી વખત, ભારત દેશ છે એ પહેલી વખત 200 ગીગાવોટ કરતાં મિત્રો યાદ રાખીશું 201.45 કેટલી થઈ ગઈ છે? 201.45 ગીગાવોટ મિત્રો યાદ રાખીશું. આ એનર્જીનો આંકડો આપણે પૂછી શકીએ. મિત્રો આપણે જે 100% ઉર્જા કોલસામાંથી, પવનમાંથી, સૌર ઉર્જામાંથી જે મેળવીએ તો મિત્રો એ ઉર્જા અત્યારે આપણી પાસે કેટલી છે? 201.45. મિત્રો આપણી કુલ ઉર્જાની મિત્રો આ કેટલી ઉર્જા છે ખબર? 46.3%. કેટલી છે? 46.3%. વિચાર કરો કે આપણું અચીવમેન્ટ છે. અને મિત્રો આમાંથી હજી ફેક્ચ્યુઅલ ડેટા કહું, ઇકોનોમીના વિષયની અંદર એક આંતરમાળખું આવે, એમાં અલગ અલગ એનર્જી બધું ભણવાનું આવે ત્યારે મિત્રો આ પોઈન્ટ બહુ કામનો છે. અને ઘણી બધી વખત પરીક્ષાઓમાં આવા પ્રશ્ન પૂછાયેલા છે. મિત્રો યાદ રાખીશું કે રિન્યુએબલ એનર્જીમાંથી જો અહીંયા હું તમને એક સાથે 2 રિપોર્ટ કરાવડાવું છું કે ભારત દેશનું સ્થાન છે એ ટોપ 10માં છે. પણ શું કામ? તો કે ભારત દેશ છે ને સૌર ઉર્જા બાબતે એટલે કે રિન્યુએબલ એનર્જી છે, પવન ઉર્જાઓ છે, આના બાબતે સારું એવું કાર્ય કર્યું છે. તો મિત્રો યાદ રાખીએ કે 200 ગીગાવોટમાંથી અત્યારે ભારત દેશ 201 પોઈન્ટ પહેલી વખત 200ની ઉપરનો ક્રમાંક 200થી વધારેનો આંકડો છે આપણે અચીવ કર્યો છે. તો 201.45 ગીગાવોટ છે મિત્રો, એટલી એનર્જી આપણે રિન્યુએબલ એનર્જી છે એ મેળવી છે. એ કુલ એનર્જીની કેટલી છે? 46.3%. આ પ્રશ્નો યાદ રહી ગયા ને? તો આ પ્રશ્નો એવા છે કે જે કોર્નર ક્વેશ્ચનો કહેવાય, બીજા વિદ્યાર્થીઓને ખોટા પડે ત્યારે આવા આંકડાઓ છે, આંકડાકીય ક્વેશ્ચનો હંમેશા ખોટા પડતા હોય કારણ કે આપણે એમાં શ્યોર ન હોઈએ. બીજી વસ્તુ અહીંયાથી સરસ મજાનું તમને બીજા 2 ફેક્ટ આપું. મિત્રો આ 46.3% ઉર્જા મેળવીને એમાં સૌથી વધુ કઈ ઉર્જાનો ફાળો છે? તો મિત્રો પહેલા નંબરે છે સૌર ઉર્જા. કઈ છે? પહેલા નંબરે સૌર ઉર્જા છે. મિત્રો બીજા નંબરે સૌથી વધુ ઉર્જામાં આપણે કઈ મેળવી છે? તો મિત્રો બીજા નંબરે છે પવન ઉર્જા. કઈ છે? પવન ઉર્જા. અને મિત્રો એમાં પણ ફેક્ચ્યુઅલ ડેટાની અંદર આપણે જોવા જઈએ તો મિત્રો એની અંદર પણ સૌથી પહેલું જે રાજ્ય કહી શકાય તો મિત્રો પહેલું રાજ્ય છે રાજસ્થાન. કયું છે? રાજસ્થાન. મિત્રો જે બીજું રાજ્ય છે એ છે ગુજરાત. કયું છે? ગુજરાત. અને મિત્રો ત્રીજું રાજ્ય છે એ છે મિત્રો તમિલનાડુ. કયું છે? તમિલનાડુ. તો મિત્રો અહીંયા મેં જે તમને રિન્યુએબલ એનર્જીનો જે રિપોર્ટ છે એ અહીંયા મેં તમને આખો કહી દીધો કે ભારતે સૌ પ્રથમ વખત મિત્રો 201.45 ઉર્જા છે, ગીગાવોટ ઉર્જા છે એ એણે મેળવી છે, જે આપણી કુલ ઉર્જાની 46.3% ઉર્જા છે. આ ઉર્જાઓની અંદર ઘણી બધી રિન્યુએબલ એનર્જી છે. બરોબર છે? આપણે દરિયાના મોજામાંથી પણ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરીએ છીએ, પવનમાંથી પણ કરીએ છીએ, સૌર ઉર્જામાંથી પણ કરીએ છીએ. ત્યારે આપણે પહેલી જે આપણે સૌથી વધુ સોર્સ છે એ આપણી પાસે સૌર ઉર્જાનો છે. અને એટલા જ માટે ભારત છે એ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ છે એના માટે પ્રતિબદ્ધ છે કે નહીં અમે કરીશું આ માટે કાર્ય. બીજા નંબરે કઈ ઉર્જા છે? તો કે પવન ઉર્જા છે. બીજું સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવામાં તો કે પહેલા નંબરે રાજસ્થાન છે. મિત્રો બીજા નંબરે ગુજરાત છે ને આપણા માટે બહુ સારી વાત છે. અને ત્યારબાદ ત્રીજા નંબરે તમિલનાડુ છે. બરોબર છે? આટલી વસ્તુ છે કે જે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચલો તો અહીંયાથી આપણે યાદ રાખીશું કે ભારતનો ક્રમ કેટલામો છે? તો કે 60 દેશોમાંથી મિત્રો 10મા નંબરનું સ્થાન છે. કેની અંદર? તો કે ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સની અંદર મિત્રો એ મેળવે છે. ઓકે, ચલો ત્યારબાદ બસ આની અંદર બીજું વિશેષ નહીં. હા, હવે એક મસ્ટ આઈએમપી ખબર આપણે વાત હમણાં મેં તમને કીધું કે પ્રથમ દેશો યાદ રાખવા. મને યાદ છે ત્યાં સુધી કદાચ એકાદી પરીક્ષામાં આવો ક્વેશ્ચન આવ્યો હતો. તમને એવું પૂછે
જો આવો પ્રશ્ન આવે ને તો મોટાભાગના વિદ્યાર્થીઓ છે ને આ પ્રશ્ન ખોટો ટીક કરીને આવે. ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ છે મિત્રો, આ ઇન્ડેક્સની અંદર ટોપ 3 દેશો છે જ નહીં. તમે જુઓ, કોઈ પણ દેશને ખૂબ ઉચ્ચ સ્થાન છે પ્રાપ્ત કરી શકવું નથી. એના કારણે મિત્રો આના ટોપ 3 દેશો છે ને એ છે જ નહીં. આના ટોપ 3 દેશો નથી. કેવો સરસ મજાનો ક્વેશ્ચન અહીંયાથી બને કે ટોપ 3 દેશો નીચેનામાંથી તમને પૂછે કે પહેલા નંબરે કયો દેશ છે, તો બધા કંઈક ને કંઈક ટીક કરીને આવે કે નહીં. મિત્રો યાદ રાખો, ડેનમાર્કને 4થું સ્થાન છે, નેધરલેન્ડને 5મું સ્થાન છે અને યુકેને 6ઠું સ્થાન છે. વિચાર કરો કે ટોપ 3માં કોઈ દેશો છે નહીં. આ યાદ રાખવાનું છે ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સની અંદર, બરાબર. સૌથી નીચું પ્રદર્શન કરનારા છે એ એકવાર નજર મારી દેવાની. અને ચીન અને યુએસ છે એનું રેન્કિંગ બહુ નબળું પડ્યું છે. આવા મુદ્દા મેં અહીંયા એટલા માટે સામેલ કરેલા છે કારણ કે કોઈ મેન્સની તૈયારી કરતો હોય, તમને આ કરંટ છે મેન્સમાં પણ કામ લાગવાનું છે, ત્યારે તમે આવા બધા મુદ્દાઓ છે ક્યાંક ને ક્યાંક ઇન્ક્લુડ આપણે ક્યારેક આવો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો પૂછવો હોય, રિન્યુએબલ એનર્જીનો કે આવો આપણને એસએમાં કંઈક કામ લાગી જાય, ત્યારે મિત્રો આવા મુદ્દાઓ છે આપણને કામ લાગતા હોય છે, બરાબર છે, વિશ્વ લેવલે. તો ચલો, તો અહીંયા મિત્રો મેં સરસ મજાનો આખો ઇન્ડેક્સ પૂર્ણ કરી દીધો. ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ યાદ રાખીશું, ભારત 10મું સ્થાન પ્રાપ્ત કરે છે. પરંતુ એની અંદર ભારત છે એને કઈ કઈ પ્રતિબદ્ધતાઓ છે જેને સાકાર કરી છે, તો એની અંદર અત્યારે પુનઃપ્રાપ્ય રિન્યુએબલ એનર્જીનો જે રિપોર્ટ આવ્યો છે એ પણ તમારે ખાસ આઈએમપી છે અને યાદ રાખવાનો છે કે જેની અંદર ભારતે 201.45 ગીગાવોટ છે મિત્રો એ ઉર્જા મેળવી છે. ત્યારબાદ એની પછીની આપણે ચર્ચા કરીએ. જો હવે સસ્ટેનેબલ ઇકોનોમી, બરાબર છે, ટોપ 10 મસ્ટ સસ્ટેનેબલ ઇકોનોમી. હવે તમે અર્થશાસ્ત્ર જો ભણ્યા હો, અને મેં આની પહેલાં લેક્ચરમાં કીધું હતું કે તમારે અર્થશાસ્ત્ર જો ભણવું હોય, બરાબર છે, તો સરસ મજાના આપણા વેબકૂફની અંદર આપણે માત્ર ને માત્ર 199 રૂપિયાની અંદર સરસ મજાનો કોર્સ મૂક્યો છે. તમારા મગજમાં સીધું ઘૂસી જાય એવી રીતે. મિત્રો મસ્ટ સસ્ટેનેબલ ઇકોનોમી. સસ્ટેનેબલ શબ્દ કોને કહેવાય? જે લોકો વેબકૂફના કોર્સ લીધેલો છે એ સસ્ટેનેબલ શબ્દનો સીધો મતલબ કાઢશે. સસ્ટેનેબલ એટલે શું? પર્યાવરણને નુકસાન ના થાય, આપણે આગળની પેઢીને જે પર્યાવરણ છે એ જ પાછું આપીએ, બરાબર છે. પર્યાવરણને નુકસાન કરીને નહીં. તમે ઘણા બધું કાર્બનનું ઉત્સર્જન કરીને તમે પ્રગતિ કરો તો પર્યાવરણને તો નુકસાન થયું. તમે હજારો વૃક્ષો કાપી અને તમે આંતરમાળખાનો વિકાસ કરો, રોડ બનાવો, એ વિકાસ ના કહેવાય દોસ્ત. સસ્ટેનેબલ વિકાસ કોને કહેવાય? કે પર્યાવરણને નુકસાન કર્યા વગર તમે જે મિત્રો પ્રગતિ કરો, તમે જે વિકાસ કરો, તમે જે ડેવલપમેન્ટ કરો, એને કહેવાય સસ્ટેનેબલ. કેવું કહેવાય? સસ્ટેનેબલ, બરાબર છે. તો મિત્રો એવી સસ્ટેનેબલ ઇકોનોમી ક્યાં હશે? તો મિત્રો જુઓ કે સસ્ટેનેબલ ઇકોનોમી એટલે કેવું કે પર્યાવરણની પ્રતિબદ્ધતાને જાળવી રાખે છે, પર્યાવરણને નુકસાન નહીં કરે એવા દેશો. જેમ કે ભારત છે અત્યારે પ્રતિબદ્ધ છે કે ભાઈ આપણે સોલાર એનર્જી છે એનો આપણે ઉપયોગ કરીએ. ભારત અત્યારે એના માટે કામ કરી રહ્યું છે કે મેક્સિમમ રિન્યુએબલ એનર્જી આપણે ઉત્પન્ન કરીએ. 2070માં આપણો ટાર્ગેટ છે અને 2030માં તો આપણો ટાર્ગેટ છે કે 500 ગીગાવોટ, જે અત્યારે 201.45 છે, જેને આપણે 500 ગીગાવોટે લઈ જાવી છે. તો મિત્રો એની અંદર સસ્ટેનેબલ ઇકોનોમીની અંદર ભારત દેશ છે મિત્રો, એનો ક્રમાંક કેટલામાં છે? તો વૈશ્વિક સ્તરે ભારત 23માં ક્રમે છે. કેટલામાં ક્રમે છે? 23માં ક્રમે છે. ઓકે, યાદ રાખીશું અહીંયાથી કેટલામાં ક્રમે છે? 23માં ક્રમે. તો અહીંયા આની અંદર શું શું ઇન્ક્લુડ થશે? ક્યાં ક્યાં આધારસ્તંભો છે? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ થાય છે એ જોવામાં આવશે, સામાજિક ઉન્નતિ થાય છે એ જોવામાં આવશે. પણ ક્યારે? તો કે એ ઉન્નતિ અને એ પ્રગતિ ત્યારે સાચી કે જ્યારે તમે પર્યાવરણ છે મિત્રો એને જાળવી રાખો. પર્યાવરણને નુકસાન કરીને કશું કરવાનું છે નહીં. તો મિત્રો આવા 3 આધાર સ્તંભો છે, એના આધારે એનું મૂલ્યાંકન છે મિત્રો એ કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી આપણે મિત્રો યાદ રાખીશું કે આ ઇન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે. તો મિત્રો યાદ રાખીશું કે હેનરીચ ફાઉન્ડેશન અને આઈએમડી દ્વારા મિત્રો આ જે ઇન્ડેક્સ છે એ બહાર પાડવામાં આવે છે. ઓકે, તો યાદ રાખીશું. તમને પૂછે કે આમાં પ્રથમ નંબરે કયો દેશ છે? તો પ્રથમ નંબરે મિત્રો ન્યૂઝીલેન્ડ છે. કોણ છે? ન્યૂઝીલેન્ડ છે. અને ભારતનો ક્રમાંક કેટલામો છે મિત્રો? તો ભારતનો ક્રમાંક 23મો છે. કેટલામો છે? 23મો છે. વારંવાર અમુક વસ્તુ એટલા માટે બોલું છું કે તમારા મગજની અંદર ઘૂસી જાય. ઓકે, ત્યારબાદ અહીંયા બીજા ક્રમ આપ્યા છે. પીડીએફ હું તમને આપવાનો છું. મારું કામ અત્યારે તમને સમજાવવાનું છે, એટલે આપણે કોઈ ટાઈમ વેસ્ટ થાય એવું નહીં કરીએ. બાકીના 3 ક્રમાંક તમારે પીડીએફમાંથી વાંચી લેવાના છે. બાકી તમને એમાં મારે એમ શીખવાડવું ન પડે કે બીજો છે યુનાઇટેડ કિંગડમ આવે, ત્રીજો છે ઓસ્ટ્રેલિયા આવે, એ વાંચી લેવાના. ઇન્ડેક્સની જે હાઇલાઇટ છે એ આપણે જોવાની છે. ઓકે, તો યાદ રાખીશું મિત્રો કે ભારતનો ક્રમાંક કેટલામો છે? તો કે 23મો છે. પહેલાં કયો જોયો આપણે? ISAનો રિપોર્ટ. ત્યાર પછી બીજા નંબરે આપણે મિત્રો કયો રિપોર્ટ જોયો છે? તો કે ભાઈ ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ જોયો છે. ત્યાર પછી આપણે સસ્ટેનેબલ ઇકોનોમીનો રિપોર્ટ જોયો છે, બરાબર છે. આવી રીતના મગજમાં યાદ કરતું જવાનું, બરાબર. અને ત્રણેયનો ક્રમાંક તમને યાદ હશે. પહેલામાં 4 રિપોર્ટ છે, 7મું સત્ર છે, આશીષ ખન્ના અધ્યક્ષ છે. ઓકે, ત્યાર પછી
તો કે ભાઈ એની પછીમાં તમે આવો તો ગ્લોબલ ક્લાઇમેટ ઇન્ડેક્સ, જેમાં ભારતનું 10મું સ્થાન છે. એનર્જી રિપોર્ટ, જેમાં 201.45 એનર્જીનું ઉત્પાદન, ગીગાવોટ એનર્જીનું આપણે ઉત્પાદન કર્યું છે. પહેલા નંબરે સૌર, બીજા નંબરે પવન ઉર્જા, પહેલા નંબરે રાજસ્થાન, બીજા નંબરે ગુજરાત, ત્રીજા નંબરે તમિલનાડુ. બસ ઇઝી જ છે ભાઈ, કશું અઘરું નથી. ત્યારબાદ ચલો, સરસ મજાનું છે મિત્રો. અહીંયાથી યાદ રાખીશું કે મિત્રો તાજેતરમાં જો અહીંયાથી પ્રશ્ન ક્યાંથી નીકળે એ કહું. જોબ્સ એટ યોર ડોર સ્ટોપ, આ રિપોર્ટ છે એ કોણે બહાર પાડ્યો? તો કે વર્લ્ડ બેન્કે. કોણે બહાર પાડ્યો? વર્લ્ડ બેન્કે. મિત્રો યાદ રાખીશું, આ રિપોર્ટ છે ને સંલગ્ન છે. તો મિત્રો વર્લ્ડ બેન્ક છે, વર્લ્ડ બેન્ક એણે મિત્રો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો ભારત દેશની અંદર, અને એ પ્રોજેક્ટ હતો મિત્રો સ્ટાર્સ. એ પ્રોજેક્ટનું નામ શું હતું? સ્ટાર્સ. મિત્રો આ પ્રોજેક્ટ છે કેવા રાજ્યોમાં? તો કે ભાઈ 6 રાજ્યોની અંદર આ પ્રોજેક્ટ છે સિલેક્ટ કરવામાં હતો, અને એના આધારે જ આ રિપોર્ટ છે બનાવવામાં આવ્યો છે. તો કે મિત્રો આ રિપોર્ટ છે, એ રિપોર્ટ છે એનો રિપોર્ટ છે કેના ઉપર છે? તો કે યાદ રાખીશું સ્ટાર્સ પહેલ હેઠળ. કઈ પહેલ છે? સ્ટાર્સ પહેલ હેઠળ આ રિપોર્ટ છે એ બનાવવામાં આવ્યો છે. અને મિત્રો આ રિપોર્ટ છે એની અંદર જે 6 રાજ્ય છે, પરીક્ષાની અંદર ઇકોનોમીની અંદર આ ટોપિક છે એનો સમાવેશ કરી શકાય. અને એની અંદર મિત્રો આ 6 રાજ્ય આપણને યાદ હોવો જોઈએ. રાજસ્થાન છે, ઓડિશા છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, કેરળ છે અને હિમાચલ પ્રદેશ છે. આ 6 રાજ્યો છે એની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો આપણને એવું દેખાય છે કે ભાઈ જે લોકોમાં જે સ્કિલ છે એમાં બહુ તફાવત પડી જાય છે. રાજ્ય એમાં તફાવત પડી જાય છે. રાજ્યમાં ઉદ્યોગમાં જે તફાવત છે એના કારણે લોકોની અંદર સ્કિલની જે જરૂરિયાત છે એ પણ અલગ અલગ છે ને. માનો કે તમે ગુજરાતની અંદર હોવ, બરાબર, તો તમારી અહીંયા સ્કિલ છે એ કંઈક અલગ પ્રકારની જોશે. તમે સુરતની અંદર તમારામાં જો હીરા ઉદ્યોગને લગતી તમારામાં સ્કિલ હોય, તમે આગળ વધી શકો છો. પણ માનો કે ઓડિશાની અંદર તમે હોવ, તો ઓડિશાની અંદર રહેલો વ્યક્તિ છે મિત્રો, એને કંઈક અલગ સ્કિલની જરૂર પડશે. બરાબર છે. ગુજરાતમાં હો તો તમને કપાસ વાવતા, મગફળી વાવતા તમને આવડે, ઇન શોર્ટ ખેતીની વાત છે. પણ તમે માનો કે કેરળની અંદર હો, તમને કાજુ એની બધી ખેતી કરતા હો આવડતી હોવી જોઈએ, તમને ચા વાવતા આવડતી હોવી જોઈએ. ઇન શોર્ટ કે ભાઈ જરૂરિયાત છે, બરાબર છે. માર્કેટની જે જરૂરિયાત છે મિત્રો, માર્કેટની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને આધારે એ જે વેપાર છે એના આધારે લોકોમાં સ્કિલ ડેવલપ થાય તો એને નોકરી છે વધુ મળે. આ પ્રકારનો એક અહેવાલ છે. પણ આમાં આપણે એટલું બધું ડીપમાં નહીં જવાનું. આપણે કામનો શું છે, પરીક્ષામાં શું પૂછે? પરીક્ષામાં એ પૂછે કે રિપોર્ટ કોના દ્વારા બહાર પાડ્યો? તો મિત્રો યાદ રાખીશું, રિપોર્ટ છે મિત્રો એ વર્લ્ડ બેંક દ્વારા બહાર પાડવામાં આવ્યો. કોના દ્વારા? વર્લ્ડ બેંક દ્વારા. ઓકે, કોણે બહાર પાડ્યો? તો મિત્રો યાદ રાખીશું કે આપણા મનસુખભાઈ માંડવિયા છે એની સાથે મળી અને આ રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવ્યો. ઓકે, તો યાદ રાખીશું કોના? વિશ્વ બેંક દ્વારા. ઓકે, તો અહીંયાથી આપણે પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછી નાખે ભાઈ જોબ્સ એટ યોર ડોર સ્ટેપ, તો આ કોના દ્વારા બહાર પાડ્યું? તો કે વર્લ્ડ બેંક દ્વારા. ત્યારબાદ બસ અહીંયાથી ખાલી એટલા માટે આવા શબ્દ મેં અહીંયાથી આ સેન્ટેન્સ બધા ઉઠાવ્યા છે, કારણ કે તમને ખાલી અહીંયાથી ખાલી કેવો પ્રશ્ન આવે ખબર? અહીંયા ડિટેલ્સમાં નથી જવાનું. અહીંયા ખાલી કેવો પ્રશ્ન આવે એ હું તમને કહી દઉં. પ્રશ્ન એવો પૂછશે કે યુએનની વર્લ્ડ મટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO, આ સંસ્થાનું નામ શું છે? વર્લ્ડ મિટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. અહીંયા લખેલું છે WMO. આ WMO સંસ્થા છે મિત્રો, એના દ્વારા જે માનો કે આપણું 2024નું જે વર્ષ છે, તો તમને અહીંયાથી પ્રશ્ન એવો પૂછે કે તાજેતરમાં યુએનની WMO સંસ્થા દ્વારા 2024ના વર્ષને કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યું? બરાબર છે. તો રેડ એલર્ટ, યલો એલર્ટ, બરાબર છે, પિંક એલર્ટ. તો જો તમે કરંટ અફેર વાંચ્યું જ નથી, પ્લસ તમે સબ્જેક્ટ નથી વાંચ્યા સરખા, તો તમને નહીં ખ્યાલ પડે કે આ કેના વિશેનો પ્રશ્ન છે. તો મિત્રો યાદ રાખીશું કે અહીંયા 2024ના રેકોર્ડ, બરાબર, રેકોર્ડ બ્રેક ગરમી છે એ 2024નું વર્ષ છે એ લઈને આવ્યું હતું. તો મિત્રો યુએન છે એની વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO છે એને કઈ કેટેગરીમાં મૂક્યું? તો કે રેડ એલર્ટ. બરાબર છે. કેવું જાહેર કર્યું છે? તો કે રેડ એલર્ટ છે મિત્રો, એ જાહેર કર્યું છે. તો આપણે યાદ રાખીશું કે કેની અંદર છે? તો કે રેડ એલર્ટની અંદર. બસ ખાલી અહીંયાથી આટલું જ યાદ રાખવાનું છે. એવું કહેવાય છે કે ઔદ્યોગિક સ્તરો કરતાં સરેરાશ 1.54 સેલ્સિયસ જે સરેરાશ તાપમાન ચાલ્યું આવતું એની કરતાં 1.54 સેલ્સિયસ આ વખતે વધારે હતું. ત્યારબાદ વિપો છે મિત્રો, તમે એક ઇન્ડેક્સનું નામ સાંભળ્યું છે ને, મસ્ટ ટાઈપ ઇન્ડેક્સ છે, પરીક્ષામાં વારંવાર પૂછાતો એવો ઇન્ડેક્સ છે. એનું નામ છે મિત્રો ઇનોવેશન ઇન્ડેક્સ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. બરાબર છે. શું નામ છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે મિત્રો, એ કોણ બહાર પાડે છે? તમને ખ્યાલ છે? આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોણ બહાર પાડે? મિત્રો એ વિપો સંસ્થા બહાર પાડે છે. આ વિપો સંસ્થા એ શું છે? તો મિત્રો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કેવી? તો કે ભાઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે એવી કે તમારી બુદ્ધિ એ કોઈ લઈને જાય નહીં,
તો બુદ્ધિમત્તા, બરોબર છે. બૌદ્ધિક સંપત્તિ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કેવી થાય તો કે બૌદ્ધિક સંપત્તિ. આ બૌદ્ધિક સંપત્તિ એટલે કેવી તો કે ભાઈ તમે કોઈ પેટન્ટ છે એને તમે પેલી કરો છો, રજિસ્ટર કરો છો, તો એ તમારી બૌદ્ધિક ક્ષમતા થઈને તમારી પાસે ડૉક્ટરો કેટલા છે, તમારી પાસે એન્જિનિયરો કેટલા છે, તો એ તમારી બુદ્ધિની સંપત્તિ થઈ કે ભારત દેશ પાસે ડૉક્ટરો બહુ વધારે છે, તો મિત્રો એનો ઇન્ડેક્સ સારો બને ને. શું કામ? કારણ કે એની પાસે બૌદ્ધિક ક્ષમતાઓ વધારે છે. ભારત દેશ સૌથી વધુ યુવા ધરાવતો દેશ છે કારણ કે મિત્રો એની પાસે બુદ્ધિ વધારે છે, તો એનો ઇન્ડેક્સ છે સારો થશે, તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ પણ આવે છે. તો મિત્રો આ એના ઉપર કામ કરતું જે આખું ઓર્ગેનાઇઝેશન છે એને કહેવાય છે મિત્રો વિપો. શું કહેવાય છે? વિપો. ઓકે, આનું જે હેડક્વાર્ટર છે હું ના ભૂલું ત્યાં સુધી અહીંયા હું બધું લઈને આવ્યો છું, એટલે કોઈ જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, જે આપને સૌથી ગમતું ઓર્ગેનાઇઝેશન છે WHO, તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. એવી રીતના અહીંયા પણ યાદ રાખવાનું છે કે વિપો છે મિત્રો એનું પણ હેડક્વાર્ટર ક્યાં છે તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર છે. ઓકે, જો છે ને બૌદ્ધિક સંપદા. તો મિત્રો યાદ રાખીએ કે આ અત્યારે કરંટમાં શું કામ છે. તો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ તો આપણે ભણીશું, જેમાં ભારતનો ક્રમાંક છે મિત્રો એ 39મા નંબરે છે. કેટલામાં છે? 39મા નંબરે. પણ મિત્રો વિપો છે એણે પણ ભારતના અલગ અલગ ફેઝિસની અંદર, મતલબ અલગ અલગ કેટેગરીની અંદર રેન્ક આપેલા છે. તો રેન્ક કઈ કઈ કેટેગરીમાં છે તો મિત્રો યાદ રાખીશું કે ભારત છે મિત્રો એણે પેટન્ટ, ટ્રેડમાર્ક અને ઔદ્યોગિક ડિઝાઇન. તો તમને મોટાભાગે કન્ફ્યુઝન મને ખ્યાલ છે ત્યાં સુધી એક તો કંઈક પેટન્ટમાં હશે ને એક તો ટ્રેડમાર્કમાં હશે, બરાબર, અને ઔદ્યોગિક ડિઝાઇન એ તો આપણે સમજાય. ચલો, તો આ બધાની અંદર ભારત છે મિત્રો એ 10મું સ્થાન ધરાવે છે. કેટલામું સ્થાન ધરાવે છે? 10મું સ્થાન ધરાવે છે. ઓકે, બસ આમાં બીજું વિશેષ ડિટેલ્સમાં નથી પડવાનું, પણ હું અહીંયા તમને ખાલી સમજાવી દઉં. યાદ રાખીશું કે વિપોનો જે ઇન્ડેક્સ છે મિત્રો, વિપો 2024નો જે રિપોર્ટ છે એના અનુસાર ભારત છે એણે પેટન્ટ, ટ્રેડમાર્ક અને ઔદ્યોગિક ડિઝાઇન છે મિત્રો એની અંદર ભારતના વૈશ્વિક ટોચના 10મા સ્થાને છે. વિશ્વના જે ટોપ દેશો છે એની અંદર 10મા સ્થાન છે મિત્રો, એમાં ભારત છે એણે ક્રમાંક મેળવેલો છે. તો અહીંયાથી આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ શું છે, તો તમને કહું પેટન્ટ છે મિત્રો એ રજિસ્ટર કરાવે. ખબર, આપણે કોઈ સંશોધન કરીએ, કોઈ શોધ કરીએ, તો તમે માનો કે થોમસ આલ્વા એડિસને બલ્બ બનાવ્યો, તો કોઈ બીજાય બલ્બ બનાવવા મળે તો નહીં, તો એની પેટન્ટ રજિસ્ટર છે. તમે એવું સાંભળ્યું હશે કે આખા વિશ્વની અંદર સૌથી વધારે પેટન્ટ જો કોઈના નામે હોય તો થોમસ આલ્વા એડિસનના નામે છે. શું કામ? કારણ કે સૌથી બધું શોધ કરેલી છે અને શોધ એના નામે છે, એટલે કે બીજો કોઈ એના એ બનાવી શકે નહીં. તમે શાર્ક ટેન્ક, ઇન્ડિયા શાર્ક ટેન્ક જોતા હો તો એની અંદર આવું નામ સંભળાતું હોય, તમે પેટન્ટ રજિસ્ટર કરાવી છે, તો એટલે કે શોધ માટે વિશિષ્ટ અધિકારો, કે તમે બનાવ્યું કાંઈ, તમે કંઈ સંશોધન કર્યું કે કરંટ અફેર વાંચ્યા વગર આવડી જાય એવી કાંઈ તમે ચિપ્સ ગોતીને તમે મગજમાં ફિટ કરી દો તો એ તમારા નામે, હું ન બનાવી શકું. ત્યારબાદ કોપીરાઇટ, તો સાહિત્ય અને કલાત્મકતા કાર્યો માટે હોય. ટ્રેડમાર્ક હંમેશા કંપનીની ઓળખ કરતા માટે હોય, બરાબર છે. ત્યારબાદ ઔદ્યોગિક ડિઝાઇન તો આપણને સમજાય કે ઉત્પાદનોની સુવિધાઓ માટે. ભૌગોલિક સંકેતો જેને આપણે GI ટેગ કહીએ છીએ. શું કહીએ છીએ? GI ટેગ કહીએ છીએ, બરાબર. તો આ રીતના આ જે અમુક છે આ મસ્ટ આઈએમપી છે, આપણને ખ્યાલ હોવો જોઈએ, ઘણી વખત પરીક્ષામાં આપણને પૂછી પણ નાખે, બરાબર. તો આની અલગ અલગ કેટેગરીની અંદર ભારત છે ને રેન્ક આપવામાં આવ્યો છે. તો જો અહીંયા આપણે એની ચર્ચા કરીએ તો એની અંદર મિત્રો પેટન્ટ એપ્લિકેશન, તો ભારતે કુલ 64,480 પેટન્ટ અરજીઓ કરેલી છે. કેટલી? તો વિચાર કરો કે કેટલી બધી અરજીઓ થઈ. ભારતમાં કેટલા બધા યુવાઓ સંશોધન કરતા હશે. તો મિત્રો યાદ રાખીશું કે આ જે પેટન્ટ છે એની અંદર ભારત છે એણે ખૂબ સારો એવો ગ્રોથ કરેલો છે. ત્યારબાદ ઔદ્યોગિક ડિઝાઇન છે એમાં 36.4% વધારો છે. ત્યારબાદ ટ્રેડમાર્ક ફાઇલિંગ છે એની અંદર 6.1ના વધારા સાથે ચોથા ક્રમે છે. કેટલામાં ક્રમે છે? ચોથા ક્રમે છે, બરાબર છે. તો આ રીતના આપણને ખ્યાલ છે એ હોવો જોઈએ. બસ આમાં વિશેષ ડિટેલ્સમાં નહીં પડતા, આપણે ખાલી અત્યારે એટલું યાદ રાખો કે વિપોના 2024ના રિપોર્ટમાં ભારત છે એણે 10મું સ્થાન પ્રાપ્ત કરેલું છે. ઓકે, ચલો. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ, ઘણી વખત પરીક્ષામાં આવા રેન્ક છે એ પૂછાતા હોય, આવા યુનિવર્સિટીના રેન્કિંગ ઘણા બધા બહાર પડતા હોય છે. પણ યાદ રાખો મિત્રો QSનો વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયા 2025, તો આની અંદર મિત્રો 2025ની એશિયાની ટોપ યુનિવર્સિટીઓ છે એની અંદર ચીન છે, સિંગાપોર છે અને જાપાન છે. આ બહુ ઓછી પૂછાયેલી છે. તમને પૂછે એ કે ભાઈ આની અંદર આખા એશિયા ખંડની અંદર ટોપ યુનિવર્સિટી કેટલી છે, ટોપ યુનિવર્સિટી કેટલી છે, આવો એક રેન્ક છે એ બહાર પાડવામાં આવે. તો આ રેન્કની અંદર મિત્રો સૌથી પહેલો રેન્ક છે એ કોને મળ્યો છે? તો મિત્રો યાદ રાખીશું પેકિંગ યુનિવર્સિટી, જે ચીનની છે. ક્યાંની છે? ચીનની છે. તો પહેલો રેન્ક હંમેશા યાદ રાખવાનો, આ મસ્ટ આઈએમપી કહી શકાય. ત્યારબાદ હવે સીધું ક્યાં જવાનું? તો આમાં એક નજર મારી દેવાની, બરાબર. નજર હટી દુર્ઘટના ઘટી, આવું ના થવું જોઈએ. તો મિત્રો એના કારણે અહીંયા યાદ રાખવું કે ભારતનું સ્થાન છે કે જે આપણા માટે આઈએમપી છે. તો ભારતની કઈ કઈ છે? તો કે ભાઈ ભારત છે
એમાં મિત્રો આઈઆઈટી દિલ્હી છે કે જે ટોપ 50ની અંદર છે, તો 44મું સ્થાન છે. આઈઆઈટી બોમ્બે છે એનું 48મું સ્થાન છે, અને મિત્રો આઈઆઈટી મદ્રાસ છે જેનું 56મું સ્થાન છે. તો ઘણી વખત આવા આંકડા આપણને પૂછે, પણ ભારતનું જ્યાં નબળું હોય એવું કોઈ દી પૂછાય નહીં, એટલે એને લેટ ગો કરવાનું. પણ ક્યારેક આમાં આવું પૂછે ને કે ભાઈ એશિયન જે યુનિવર્સિટીઓ રેન્કિંગ છે QS રેન્કિંગ, તો એની અંદર પહેલા નંબરે કયો છે, એમ બરાબર છે. ચલો ત્યારબાદ અને કોના દ્વારા બહાર પડે છે તો એ અહીંયા લખેલું છે. ત્યારબાદ આપણે જે એએમસી માટે લેક્ચર લીધેલો એમાં બધા મુદ્દાનો સમાવેશ કરેલો છે, એટલા માટે અહીંયા આમાં બહુ ડિટેલ્સમાં નહીં જાવ. એ લેક્ચર તમારે જોઈ લેવાનો. એએમસીનો જે મૂકેલો છે એ લેક્ચર મિત્રો આપણે જે લેક્ચર છે એની અંદર આપણે 2 સમિટ ભણ્યા હતા, તમને કદાચ જો ખ્યાલ હોય તો. એક ગ્લોબલ ફૂડ એન્ડ રેગ્યુલેટરી સમિટ હતી અને એક વર્લ્ડ ફૂડ ઇન્ડેક્સ હતી, બરાબર, વર્લ્ડ ફૂડ સમિટ હતી. આપણે 2 ભણ્યા હતા ને ગયા લેક્ચરની અંદર. એક હતી આપણે વર્લ્ડ ફૂડ સમિટ, બરાબર છે, અને મિત્રો એક હતી ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી સમિટ, બરાબર છે. તો આવી સમિટો હતી, 2 સમિટ આયોજિત કરી હતી ને, બરાબર, એક સાથે. તો મિત્રો એની અંદર યાદ રાખીશું મિત્રો કે ફૂડ ઇન્ડેક્સ, ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ છે મિત્રો, એ બહાર પડેલો છે. શું છે? ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ બહાર પડેલો છે મિત્રો. આ ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડ્યો છે તો કે FSSAI દ્વારા, બરાબર છે, કે જેની સ્થાપના 2008માં થયેલી છે. ક્યારે થયેલી છે? 2008માં. તો FSSAI છે મિત્રો, એના દ્વારા આ રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવ્યો છે. આની અંદર કેરાલા છે મિત્રો કે જેણે પહેલું રેન્કિંગ પ્રાપ્ત કરેલું છે. કેટલામું? ફર્સ્ટ રેન્કિંગ છે મિત્રો એ પ્રાપ્ત કરેલું છે. સેકન્ડ નંબરે કોણ છે? સેકન્ડ નંબરે તમિલનાડુ છે. કોણ છે? તમિલનાડુ છે. મિત્રો યાદ રાખો કે આની અંદર શું આવે તો કે ભાઈ ખાદ્ય સુરક્ષા છે, પ્લસ પેકેજિંગ છે, પ્લસ એની જે કહેવાય ને કે ત્યાંની જે સ્વચ્છતા છે, પ્લસ ત્યાંનું જે ફૂડ છે, તો એની આ બધી જે કહેવાય આવા બધા આધાર સ્તંભો છે એના આધારે મિત્રો છે એ રિપોર્ટ છે કરવાતો હોય છે. તો એની અંદર કેરાલા છે કે જે પહેલા નંબરે આવેલું છે. યાદ રાખીશું. બીજા નંબરે કોણ છે? તમિલનાડુ છે. ઓકે, બસ આમાં વિશેષ બીજું કાંઈ આપણે નથી જોવાનું. તો યાદ રાખીશું મિત્રો કે ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ, આની વિશેષ ચર્ચા છે આપણે આગળના લેક્ચરમાં કરેલી છે. ત્યારબાદ અમૂલ છે મિત્રો, તો અમૂલ છે એને ટોપ બ્રાન્ડ તરીકે જાહેર કરવામાં આવી છે. ટોપ બ્રાન્ડ તરીકે જાહેર કરવામાં આવી છે. તમારે આવા તમામ ઇન્ડેક્સ જોવા હોય તો અહીંયા આપણે કે જેની અંદર કંઈ ડિટેલ્સમાં નથી જોવાનું, તો મિત્રો એ બધા ઇન્ડેક્સ છે એ અહીંયા મેં છેલ્લે લખેલા છે કે જે તમને ખૂબ મહેનતથી અહીંયા આ મળી જશે. જુઓ તો અહીંયા મિત્રો પ્રોડક્ટ્સ અને કંપની રેન્કિંગ, તો અહીંયા તમારે કોઈ ઓલામાં નથી જવાનું, સીધું તમને મળી જશે કે પ્રોડક્ટ્સ અને કંપની રેન્કિંગ છે. તો અહીંયા તમે જાશો તો અહીંયા તરત તમને મળશે કે એ રેન્ક છે એ કોના દ્વારા બહાર પડ્યો. છેલ્લે આ લિસ્ટ છે, તમને પીડીએફમાં બધું મળી જવાનું છે. એટલે એકવાર સરસ મજાની નજર છે એ લગાવી દેજો. જો અમૂલને વિશ્વની મજબૂત ફૂડ બ્રાન્ડ છે એનું સ્થાન આપવામાં આવ્યું છે, બરાબર છે. કોના દ્વારા પ્રકાશિત થાય છે તો મિત્રો યાદ રાખીશું કે બ્રાન્ડ ફાઇનાન્સનો ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ છે એના દ્વારા, બરાબર. અને સ્વિટ્ઝરલેન્ડની જે નેસ્લે છે મિત્રો એને વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે એ કઈ છે. બસ અહીંયાથી એટલું જ યાદ રાખવાનું છે. અને આ એકવાર આ એક પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલે આપણે ધ્યાનમાં લેશું. ઓકે, તો આવી રીતના જો આ બધા નજર મારી દેવાની કે ભાઈ કઈ આ કંપની અને જે ઉત્પાદનો હોય એના માટે છે. ત્યારબાદ અહીંયા જે બીજા ઇન્ડેક્સ છે કે જે બહાર પડેલા હોય તો એની ડિસ્કશન પણ આપણે કરીશું છેલ્લે. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જઈએ. ચલો ત્યારબાદ લીડ્સ ગ્લોબલ લંડન છે મિત્રો, તો એનો રિપોર્ટ છે બહાર પડેલો છે ગ્લોબલ સિટી બ્રાન્ડ્સ રેન્કિંગ, બરાબર છે. તો એની અંદર લંડન છે એ સતત બીજા વર્ષે મિત્રો ટોપ સિટી બ્રાન્ડ્સની અંદર એનું સ્થાન છે હાસિલ કર્યું છે. તો આમાં આપણે વિશેષમાં નહીં કે લંડને હુકામ હાસિલ કર્યું, ખાલી યાદ રાખવાનું છે આ, બરાબર. આમાં કોઈ લાંબુ ડિસ્કશન છે નહીં. ત્યારબાદ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે મિત્રો, યાદ રાખીશું. અગત્યનો છે, પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ જેમાં ભારત દેશ છે એણે 83મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. કેટલામો મિત્રો? 83મો ક્રમાંક છે મિત્રો એ પ્રાપ્ત કરેલો છે. શેના આધારે અપાય છે તો કે ભાઈ કોનો પાસપોર્ટ કેટલો મજબૂત છે, કોનો પાસપોર્ટ છે એ કેટલો મજબૂત છે. મજબૂત કેના આધારે તો કે આ પાસપોર્ટ છે એ કેટલા દેશમાં તમે વગર વિઝાએ ફરી શકો, બરાબર છે. વિઝા વગર ફરી શકો એવા તમારો પાસપોર્ટ છે, કેટલા દેશો સાથે તમારા એવા સંબંધો સારા છે કે એ ભારતનું નામ પડતા એ વિઝા માગતા નથી. તો મિત્રો એવા 58 દેશો છે. કેટલા છે? 58 દેશો છે મિત્રો કે જે આપણો વિઝા છે એ માગતા નથી અને સીધા આપણા પાસપોર્ટ ઉપર આપણને ફરવા દે છે. તો 58નું નામ લખી લેવાના, જ્યારે તમે નોકરીએ લાગી જાઓ પછી આમાં ફરવા જશું, બરાબર છે. તો યાદ રાખીશું 58 દેશો છે કે જે વિઝા મુક્ત એક્સેસ છે એ પ્રદાન કરે છે. અને મિત્રો એના સાથે ભારત છે એ કેટલામાં ક્રમમાં છે? 83મા ક્રમે. મિત્રો સૌથી દમદાર પાસપોર્ટ કોનો છે તો મિત્રો સિંગાપોર છે. કોણ છે?
સિંગાપોર છે મિત્રો એ 195 દેશો, કેટલા 195 દેશો છે મિત્રો. વિચાર કરો કે સિંગાપોરનો જો પાસપોર્ટ તમારી પાસે હોય ને તો 195 દેશો છે મિત્રો કે જે તમને ફ્રીમાં વિઝા આપે છે, બરાબર. વિઝા મુક્ત છે મિત્રો, એ આપે છે. તો યાદ રાખીશું કે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે મિત્રો કે જેની અંદર ભારતનો ક્રમાંક છે એ કેટલામો છે તો કે 83મો છે. કેટલામો છે મિત્રો? 83મો. વિચાર કરો પાકિસ્તાનનો કેટલામો છે? પાકિસ્તાનનો 102. પાકિસ્તાનનું નામ પણ લોકો ના પાડતી કે નહીં આવતા ભાઈ, બરાબર છે. તો યાદ રાખીશું આ કે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે મિત્રો કે એમાં ભારતનું સ્થાન કેટલામો છે? 83મો છે. ઓકે. ત્યારબાદ અહીંયા આપણે એ પણ છે કે ભાઈ પ્રકાશિત કોણ કરે તો હેન્ડલી એન્ડ પાર્ટનર્સ યુનાઇટેડ કિંગડમ સ્થિત ઇમિગ્રેશન કન્સલ્ટન્સી છે મિત્રો, એના દ્વારા ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ જો હવે આ ચિત્ર આમાં ક્યાં લખ્યું જ નથી આ કયો ઇન્ડેક્સ છે તો મિત્રો યાદ રાખીશું અહીંયા ફોટામાં લખ્યું છે આ ઇન્ડેક્સ છે. કયો ઇન્ડેક્સ છે તો કે વર્લ્ડ જસ્ટિસ ફોરમ, બરાબર છે. યાદ રાખીશું મિત્રો વર્લ્ડ જસ્ટિસ ફોરમ. કોઈ દેશ છે એની અંદર એનું જે શાસન છે, કાયદો છે, એ કેવું કાર્ય કરે છે, કાયદો છે મિત્રો એ કેવું કાર્ય કરે છે એના આધારે મિત્રો આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવે છે. આમાં કોઈ વિશેષ ડિટેલ્સમાં આપણે નથી જવાનું, જેને રૂલ ઓફ લો ઇન્ડેક્સ છે મિત્રો એવું કહેવાય છે. તો આની અંદર મિત્રો 2024નો વર્લ્ડ જસ્ટિસ પ્રોજેક્ટનો રૂલ ઓફ લો ઇન્ડેક્સમાં ભારતને 142માંથી કેટલામો ક્રમાંક પ્રાપ્ત થયેલો છે તો કે મિત્રો 79મો ક્રમાંક છે પ્રાપ્ત થયેલો છે, બરાબર છે. યાદ રાખીશું. અહીંયા બીજું એક અગત્યનું સેન્ટેન્સ છે તમને કહું મિત્રો, દક્ષિણ એશિયાના જે દેશો છે એમાં ભારતને 6 દેશોમાંથી 3જું સ્થાન પ્રાપ્ત થયું છે. આ છે ને મિત્રો બહુ કામનું સેન્ટેન્સ છે. જ્યારે વિધાનવાળા વાક્યો પૂછે ને અહીંયાથી તમને વન લાઇનર ક્વેશ્ચન પૂછે તોય આવડવાનું છે. અને મિત્રો મેં જે ડિટેલ્સમાં માહિતી લીધી છે એ એટલા માટે લીધી અને એમાં એ જ માહિતી લીધી છે કે જેમાંથી પ્રશ્ન આવવાનો હોય. તો મિત્રો આવું ઘણી વખત પૂછાઈ ગયેલું પરીક્ષાની અંદર કે દક્ષિણ એશિયાના દેશોમાં માનો કે આ ઇન્ડેક્સ પૂછે કે ભાઈ રૂલ ઓફ લો ઇન્ડેક્સની અંદર ભારતનો 79મો ક્રમાંક છે, સાચી વસ્તુ છે. 142 દેશોમાંથી છે, આંકડો યાદ હોવો જોઈએ. પછી એ પૂછે કે દક્ષિણ એશિયાના 6 દેશોમાં ભારતનું સ્થાન પહેલું છે નહીં, કેટલામું છે, બીજું છે, બરાબર. આવું એક સ્થાન હમણાં આગળ આવશે ત્યારે હું તમને યાદ કરાવડાવીશ. ઓકે. ત્યારબાદ વિશ્વની આર્થિક સ્વતંત્રતા છે તો એ ઇન્ડેક્સ છે એના આધારે પણ યાદ રાખવાનું કે વિશ્વની આર્થિક સ્વતંત્રતા છે એના આધારે ભારતનું સ્થાન છે કેટલામું છે તો કે 84મું. કેટલામું છે? 84મું છે, બરાબર છે. એમાં મિત્રો પહેલા નંબરે કોણ છે તો યાદ રાખીશું પહેલા નંબરે હોંગકોંગ છે, બીજા નંબરે સિંગાપોર છે અને ત્રીજા નંબરે સ્વિટ્ઝરલેન્ડ છે. ઓકે. ત્યારબાદ આમાં વિશેષ કંઈ ડિટેલ્સમાં જવાનું છે નહીં. ત્યારબાદ એશિયા પાવર ઇન્ડેક્સ છે જેને આપણે API કહીએ છીએ. શું કહીએ છીએ? API, એશિયા પાવર ઇન્ડેક્સ. આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે મિત્રો સૌથી પહેલો કોઈ શક્તિશાળી દેશ હોય તો US છે. ત્યારબાદ મિત્રો બીજો સૌથી શક્તિશાળી દેશ હોય તો એ ચીન છે. ત્યારબાદ મિત્રો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ હોય તો મિત્રો એ આપણું ભારત દેશ છે. તમે વિચાર કરો. અને ચોથા નંબરે કોણ આવે છે તો કે જાપાન આવે છે. મિત્રો આપણે આમ મહાસત્તા તો નહીં બની શકીએ હમણાં, પણ ઇન શોર્ટ તમે વિચારો કે નરેન્દ્ર મોદી સાહેબના સુશાસનની અંદર આપણે ઘણું સારું એવું કાર્ય કરી શક્યા છીએ. તો યાદ રાખીશું કે મોસ્ટ પાવરફુલ નેશન તરીકેનો દરજ્જો છે આપણને મળી ગયો છે 3જા નંબરનો. ટોપ 3 આ કોઈ જેવી તેવી વાત નથી, બરાબર છે ને. પોડિયમની અંદર સ્થાન મળે આનું. તો ત્યારબાદ બસ અહીંયાથી એક યાદ રાખીશું કે ભાઈ આપણે કેટલામાં નંબરે આવી ગયા છે તો કે એશિયાની અંદર તો કે 3જા નંબરે. ત્યારબાદ અહીંયા એક રિપોર્ટ છે. અહીંયા ખાલી આંકડો તમને પૂછી શકે અને એ આપણા માટે કામનો આંકડો છે કે મિત્રો લિવિંગ પ્લેનેટ રિપોર્ટ છે એ બહાર પડેલો જે અહીંયા તમને દેખાતો હશે. લિવિંગ પ્લેનેટ રિપોર્ટ છે મિત્રો એ અહીંયા તમને દેખાતો હશે. આ રિપોર્ટની અંદર તમને ખાલી પૂછે શું તો કે ભાઈ જે રિપોર્ટ બહાર પડ્યો એના આધારે આપણું જે વન્ય પ્રાણીઓ છે મિત્રો, વન્ય પ્રાણી છે એનું અલગ અલગ વન્ય પ્રાણીઓ, પછી જે આપણે જીવજંતુઓ કહીએ છીએ, જે બધી વસ્તુઓ આપણે બધા ક્ષેત્રને આવરી લઈએ તો કે ભાઈ વન્ય પ્રાણીઓ છે, દરિયાઈ પ્રાણીઓ છે, બરાબર છે. પછી અલગ અલગ ક્ષેત્રની અંદર જે પ્રાણીઓ છે એ રહેલા છે એનો આખો સર્વે હોય છે. આમાં આપણે બહુ ડિટેલ્સમાં એટલું બધું નથી જવાનું કે ભાઈ કયા કયા પ્રાણીઓમાં કેટલું કદ ઘટ્યું, પણ એવું કહેવાય છે કે તમામ પૃથ્વીની અંદર તમામ ક્ષેત્રના જે પ્રાણીઓ છે એનો જો ટાર્ગેટ લઈ લેવામાં આવે તો આપણે મિત્રો 1992ની કમ્પેરિઝનની અંદર મિત્રો આપણે 73% ઘટાડો થયો છે વસ્તીમાં. કેટલો? વસ્તીમાં વન્ય જ્યાં દરિયાઈ પ્રાણીઓ છે એની વસ્તીમાં કેટલો ઘટાડો થયો છે તો કે 73%. તો અહીંયા ખાલી આપણે આંકડો પૂછી શકે કે કેટલો ઘટાડો દર્શાવ્યો છે તો મિત્રો 73%નો ઘટાડો છે એ દર્શાવવામાં આવ્યો છે. ઓકે. ત્યારબાદ અહીંયા બીજું છે વિશ્વની સૌથી ટોપ રિચેસ્ટ સેન્ટ્રલ બેંકની જો ગણતરીઓ કરવામાં આવે તો મિત્રો RBI છે, સેન્ટ્રલ બેંક RBI શું કાર્ય કરે, કેવા કાર્ય કરે તો એના માટે તમારે ઇકોનોમી વાંચવું પડે. RBI છે કે જે આપણી સેન્ટ્રલ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા.
તો યાદ રાખીશું કે ટોપ 10 બેંકમાં આપણી રિઝર્વ બેંક નથી આવતી મિત્રો. તો તમને ક્વેશ્ચન થાય કે આપણી રિઝર્વ બેંક કેટલામાં નંબરે આવે છે, તો મિત્રો યાદ રાખીશું 12મા નંબરે છે. કેટલામાં નંબરે છે? 12મા નંબરે છે. ઓકે, આ યાદ રાખીશું. ચલો, ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે મિત્રો. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ મોસ્ટ આઈએમપી કહી શકાય. ભારત તે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે મિત્રો, એની અંદર ભારતનું જે સ્થાન છે મિત્રો એ કેટલામાં નંબરનું છે, તો મિત્રો યાદ રાખીશું કે ભારત છે એણે 105મા નંબરનું સ્થાન મળ્યું છે, અને જે ખૂબ ગંભીર કેટેગરીની અંદર છે. ખરાબ છે મિત્રો, ખરાબ, સારું છે નહીં. 127 દેશોમાંથી ભારતે 105મા નંબરનું સ્થાન છે મિત્રો એ પ્રાપ્ત કર્યું છે. કેટલા સ્કોર સાથે? ઘણી વખત પરીક્ષામાં સ્કોર પૂછાય તો 27.3 સ્કોર સાથે મિત્રો આપણે આ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે. તો યાદ રાખીશું કે ઇન્ડિયા રેન્ક 105મા નંબરનું મિત્રો આપણે સ્થાન છે એ આપણે પ્રાપ્ત કરેલું છે. ઓકે, યાદ રાખીશું આ કેટલામાં નંબરની આવૃત્તિ છે મિત્રો, તો 19મા નંબરની આવૃત્તિ છે. કેટલામી છે? 19મી આવૃત્તિ છે. અલગ અલગ માપદંડો છે એ આની અંદર ઇન્ડિકેટ કરવામાં આવે છે, બરાબર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ જેની અંદર કેવા કેવા, તો કે ભાઈ કુપોષણ છે મિત્રો, બાળ બગાડ એટલે કે ભાઈ ખોડ ખાપણ. શું થાય? ખોડ ખાપણ, બરાબર છે. બાળ મૃત્યુ દર છે. તો આવા બધા જે ઇન્ડેક્સ છે મિત્રો, જે આધાર સ્તંભો છે, બરાબર, મુખ્ય સૂચકાંકો છે, એ નક્કી થાય કે ભાઈ કોઈ દેશમાં કેટલી ગરીબી છે. તો આપણી પાસે જાહેર વિતરણ વ્યવસ્થા, આપણી પાસે અનાજની સારી નથી. સરકાર પ્રયત્નો કરે છે કે બાળ મૃત્યુદર ન થાય, બાળ બગાડ ના થાય, એટલે કે ખોડ ખાપણવાળા બાળકો ના આવે, બરાબર, કુપોષણનો શિકાર ન બને. તો એના માટે સરકાર પ્રયત્ન છે કરતા હોય છે. ઓકે, ચલો, તો એમાં આપણે વિશેષ નથી જવાનું. હવે પણ તમને ખ્યાલ હશે કે ભૂખમરા બાબતે G20ના દેશોની અંદર ભૂખમરા બાબતેનું આપણે એક ડિસ્કશન છે એ કરેલી છે. ભૂખમરો નાબૂદ કરવા માટે થઈ વૈશ્વિક સમુદાયને ભેગા કરવાની જે ઝુંબેશ છે એ કોને ઉપાડી? તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો, ત્યારબાદ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ આપણે હમણાં જ ચર્ચા કરી કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે મિત્રો, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. તો એમાં ભારતનું સ્થાન કેટલામું છે? 39મું. આ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? તો મિત્રો યાદ રાખીશું વિપો સંસ્થા, જેની ડિસ્કશન આપણે આગળ કરી અને એના ફેક્ટ બેઝ બધા ડેટા આગળ આપેલા છે કે વિપો કોણ છે, શું છે ને શું કાર્ય કરે છે. તો એની આપણે ડિસ્કશન અત્યારે અહીંયા નહીં કરીએ. વિપો છે મિત્રો જે 39મા નંબરનું ભારત દેશની અંદર સ્થાન ધરાવે છે. જે ઇન્ડેક્સ છે એ કોણ બહાર પાડે છે? તો કે વિપો. ભારત કેટલામું સ્થાન ધરાવે છે? તો કે 39મા નંબરનું સ્થાન છે મિત્રો એ ભારત એની અંદર ધરાવે છે. કુલ કેટલા દેશોમાંથી? તો મિત્રો યાદ રાખીશું 133 દેશોમાંથી. કેટલામાંથી? 133 દેશોમાંથી એ સ્થાન ધરાવે છે. પહેલા નંબરે કોણ છે? તો મિત્રો યાદ રાખીશું પહેલા નંબરે સ્વિટ્ઝરલેન્ડ છે. કોણ છે મિત્રો? સ્વિટ્ઝરલેન્ડ છે. યાદ રાખીશું, બરાબર. આટલી વસ્તુઓ છે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર આપણે ખ્યાલ હોવી જોઈએ. અને કેટલામી આવૃત્તિ છે? તો મિત્રો યાદ રાખીશું 17મી આવૃત્તિ છે. કેટલામી છે? 17મી આવૃત્તિ છે. ઓકે, અહીંયાથી બીજું હમણાં જો પેલું દક્ષિણ એશિયાવાળું શેમાં આવ્યું હતું? યાદ કરો, સેમ ટુ સેમ અહીંયા છે કે ઇનોવેશન ઇન્ડેક્સની અંદર દક્ષિણ એશિયા ક્ષેત્રની અંદર મિત્રો ભારત છે, બરાબર, એણે ગ્લોબલ રેન્કની અંદર 39મું સ્થાન પ્રાપ્ત કર્યું. પણ દક્ષિણ એશિયા દેશોની વાત કરવામાં આવે તો ભારત છે એને પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. આવો એક ક્વેશ્ચન છે ને એકવાર પૂછાઈ ગયેલો છે, એટલે આ સેન્ટેન્સને ખાસ ધ્યાનમાં લેજો. પરીક્ષામાં આવા પ્રશ્નો છે આવતા હોય છે. ઓકે, ત્યારબાદ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જો મેં આ બે ઇન્ડેક્સને એટલા માટે ભેગા કર્યા કારણ કે આ તમને કન્ફ્યુઝ કરે. અહીંયા પણ 39મા નંબરનું છે અને અહીંયા પણ મિત્રો 39મા નંબર છે, બરાબર છે. તો યાદ રાખીશું કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે મિત્રો, એમાં પણ ભારતનું સ્થાન કેટલામું છે? તો કે 39મું છે. કેટલામું છે? 39મું છે, બરાબર છે. યાદ રાખીશું મિત્રો આ. અને પહેલા નંબરે કોણ છે આની અંદર? તો કે પહેલા નંબરે USA છે. પ્રવાસન ઉદ્યોગ છે આપણા માટે કામનો છે, એટલા માટે રેન્ક થોડોક કામનો બને છે. ત્યારબાદ આગળ જઈએ, ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ મિત્રો. અને આ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ છે મિત્રો એ કોના દ્વારા બહાર પડે છે? તો મિત્રો યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન એટલે કે ITU દ્વારા. કોના દ્વારા મિત્રો? ITU દ્વારા આ ઇન્ડેક્સ છે મિત્રો એ બહાર પડે છે. આ ઇન્ડેક્સની અંદર મિત્રો ભારત છે ટાયર 1ની અંદર છે. ભારત ટાયર 1ની અંદર છે. શા માટે? કારણ કે 98.49ના રેન્ક સાથે ભારત છે એણે સાયબર સિક્યુરિટી એટલે કે ભાઈ તમે અત્યારે ડિજિટલ અરેસ્ટ નામની નવી સમસ્યા છે ઊભી થઈ છે. તો ભારત સરકાર છે એને શું કામ ટાયર 1માં? તો કે ટાયર 1માં એક મોડેલિંગ ભારત સરકારે એવું કામ કર્યું છે કે એક રોલ મોડેલિંગ તરીકે એને લઈ શકાય એટલા માટે એને ટાયર 1માં મૂકવામાં આવ્યું છે. ભારત સરકારે એના માટે કાનૂની પગલાં પણ લીધા છે, તકનીકી પગલાં, ટેકનિકલ પગલાં પણ લીધા છે, સંસ્થાકીય પગલાં પણ ભારતે લીધા છે, બરાબર. અને એની અંદર વિકાસ પણ કર્યો છે અને સહકાર પણ સ્થાપ્યો છે. તો તમને એમ થાય કે સાહેબ એના માટે ભારત સરકારે શું કર્યું? કે ભારત સરકાર છે રોલ મોડેલિંગ તરીકે ટાયર 1ની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો અહીંયાથી પરીક્ષામાં તમને પ્રશ્ન શું પૂછશે કે નીચેનામાં ભારત છે એને નીચેના પૈકી કયા
કયા ટાયરમાં મૂકવામાં આવ્યું તો કે ટાયર 1, 2, 3, 4 બરાબર છે. તો મિત્રો ટાયર 1ની અંદર મૂકવામાં આવ્યું છે 98.49ના રેન્ક સાથે. મિત્રો ભારત છે એણે શું સુધારા કરેલા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2022 આવું લાવ્યા ને. જો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન તમને ખ્યાલ હશે વચ્ચે ઘણી બધી સંસ્થાઓ પર આરોપ લાગ્યા હતા કે જે આપણો પર્સનલ ડેટા ચોરી અને બીજી કંપનીઓને વેચે છે, એમેઝોન, ફ્લિપકાર્ટ. તો આ બધી આ એના માટેના એક્ટ છે લાવવામાં પાસે સરકાર કહેવાય ને કે સરકાર ફોકસ કરે છે આ એરિયાની અંદર કે સાયબર સિક્યુરિટી વધારવી જોઈએ આપણે બરાબર છે. સુરક્ષા છે એ વધવી જોઈએ કારણ કે એઆઈ જેવા ટૂલ છે અત્યારે આવી ગયા છે. તો આવા બધા એના કારણે જે કહેવાય કે જે શું કહેવાય જેને આરોપો છે એ વધતા હોય છે. તો આવી સમસ્યાઓ છે એ વધતી હોય છે કે જેના કારણે સરકાર છે એની સામે પગલાં છે એ લેતી હોય છે બરાબર છે. અપરાધો થતા હોય શું કહેવાય સાયબર સિક્યુરિટીના સાયબર લેવલના અપરાધ થતા હોય તો એ અપરાધને રોકવા માટે સરકાર છે એ આવા પગલાં છે લે છે કે જેના કારણે અત્યારે ભારતને ટાયર 1માં મૂકવામાં આવ્યું છે. ખૂબ સારું પ્રદર્શન. ટાયર 1 એટલે શું તો કે ખૂબ સારું પ્રદર્શન, ખૂબ સારું કાર્ય બરાબર છે. ત્યારબાદ વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ છે મિત્રો. તો યાદ રાખીશું કે એની અંદર ભારત છે મિત્રો એણે 58મું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે એની અંદર વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગની અંદર. ઓકે, જો મિત્રો બધા રેન્કિંગ છે કે જે મસ્ટ આઈએમપી છે અને આપણે યાદ રાખવાના છે બરાબર. 58મા નંબરનું છે મિત્રો. યાદ રાખીશું કે આ જે ઇન્ડેક્સ છે મિત્રો એ IMD દ્વારા બહાર પડે છે. કોના દ્વારા? IMD દ્વારા, જેનું નામ છે ઇન્સ્ટિટ્યુશન મેનેજમેન્ટ ડેવલપમેન્ટ બરાબર છે. યાદ રાખીશું. તો 58મું સ્થાન છે પ્રાપ્ત કર્યું છે. આની અંદર પહેલા નંબરે કયો દેશ છે તો હંમેશા પહેલા નંબરે સ્વિટ્ઝરલેન્ડ છે ને. હંમેશા સ્વિટ્ઝરલેન્ડ છે, ફિનલેન્ડ છે, ડેનમાર્ક છે, આ બધા હંમેશા પહેલા ક્રમાંકમાં હોય. એટલે અમુક ક્યારેક તુક્કો મારવો હોય તો કામ લાગે. તો મિત્રો આની અંદર પહેલા નંબરે કોણ છે તો સ્વિટ્ઝરલેન્ડ. કોણ છે? સ્વિટ્ઝરલેન્ડ છે. અને બીજા નંબરે કોણ છે તો કે સિંગાપોર. કોણ છે? સિંગાપોર છે. ઓકે, તો યાદ રાખીશું કે વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ છે એની અંદર કેટલામું છે તો કે 58મું સ્થાન છે કે જે ભારતે પ્રાપ્ત કરેલું છે. અને યાદ રાખીશું 11મી આવૃત્તિ છે. કેટલામી છે? 11મી આવૃત્તિ છે. ઓકે, ત્યારબાદ ભારત છે નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ કે જેની અંદર ભારત ટોપ 50ની અંદર આવી ગયું છે. ભારતનું સ્થાન કેટલામું છે તો મિત્રો યાદ રાખીશું 49મા સ્થાને. કેટલામાં સ્થાને છે ભારત? 2024માં 49મા સ્થાને છે. જે 2023માં મિત્રો 11મા સ્થાને હતું. 11 સ્થાનનો ઠેકડો માર્યો છે. કેટલા સ્થાનનો કૂદકો માર્યો? 11 સ્થાનનો. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ એટલે શું તો કે નેટવર્ક રેડીનેસની અંદર તો કે ભારત સરકાર છે પ્રતિબદ્ધ છે શેના માટે? હવે કે ગામડાનો દરેક વ્યક્તિ છે એ આજે ઘરે બેઠા બેઠા ઇન્સ્ટાગ્રામ ઘૂમડે છે. આજે ગામડાનો બેઠો વ્યક્તિ છે ખૂણા બેઠા બેઠા 1.5 GB દરરોજનું પૂરું કરે. આ કેના કારણે છે તો કે ભારતે નેટવર્ક પ્રત્યે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે એના કારણે છે. ભારત છે મિત્રો વિચાર કરો કે 5G બ્રોડબેન્ડ જેની વિથ છે કે જેની સ્પીડ છે બરાબર છે. બ્રોડબેન્ડ જે 5Gની જે સ્પીડ છે તો એ સ્પીડની અંદર ભારતે 118માંથી મિત્રો યાદ રાખીશું ભારત છે એણે તમને હું રેન્ક આપું 118માંથી 15મા સ્થાને. 5G સ્પીડની અંદર વિશ્વમાં 118 દેશો છે એમાંથી મિત્રો જે 5G અપનાવે છે એમાંથી ભારત છે એની 5G સ્પીડ મિત્રો 15મા નંબરે છે. આ ઠેકડો જેવો તેવો નથી બરાબર છે. સોરી, અહીંયા મારી બોલવામાં મિસ્ટેક થઈ. શું 118મા નંબરે હતો અને 118માંથી મિત્રો 2024માં આપણે 15મા ક્રમે આવી ગયા. એટલે આ જેવી તેવી વાત નથી. 118માંથી 15મા ક્રમે આવવું એ બરાબર છે. તો યાદ રાખીશું. પ્લસ ગામડા દરેક ટેલિકોમ જે જીઓ છે, BSNL છે, આની સાથે ભારત સરકારે કોન્ટ્રાક્ટ કર્યા છે અને ગામડાના દરેક વ્યક્તિ સાથે વાયરલેસ કનેક્ટિવિટી. જો આ બધા ICT સેવાઓ, AI ટેલેન્ટ બરાબર છે. જો પછી તમને દેખાડું મોબાઈલ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ટ્રાફિક બરાબર, આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ બેન્ડવિડ્થ. આમાં ભારતે શું કર્યું? બીજો સ્થાન છે. એટલે કે ભારતે આની અંદર 15મું સ્થાન છે પ્રાપ્ત કર્યું છે બરાબર. આવી રીતના તો વર્લ્ડ લેવલે તો ટેલિકોમ સેવાઓમાં વાર્ષિક રોકાણ જીવો છે, સરકાર ગમે રિલાયન્સ છે, આ બધાને ઉઠાઈ આવે છે બરાબર. અને એના કારણે મિત્રો ભારત છે એ શું કરે છે તો કે આની અંદર રોકાણ મેળવવાની મેક્સિમમ છે ટ્રાય છે કરતા હોય છે. તો આવી રીતના સરકાર છે એને સારું કાર્ય કર્યું છે. તો એના કારણે આ બધા પાસાઓને કારણે 5G સ્પીડ પ્લસ 6Gને અત્યારે ભારત છે એણે વિઝન બનાવ્યું છે કે 6Gને પણ આપણે એરટેલ જુઓ, એરટેલ હવે 6Gને બધું લાવી રહી છે. તો આના કારણે ભારત છે એણે સારું કાર્ય કર્યું છે. એના કારણે ભારતે ટોપ 50ની અંદર મિત્રો એનું સ્થાન છે પ્રાપ્ત કરેલું છે. ઓકે, ત્યારબાદ એના ટોચના દેશો છે મિત્રો એની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ છે પહેલા નંબર છે, સિંગાપોર ને પછી ફિનલેન્ડ છે. ત્યારબાદ આ વૈશ્વિક રેન્કિંગ અને પેટર્ન ડેટા છે એના આધારે આ સ્થાન છે પ્રાપ્ત કર્યા છે. પણ ખાલી યાદ રાખવાનું છે, ઇન્ફોર્મેશન માટે છે. ત્યારબાદ મહારત્ન કંપની છે.
આ પણ એક મસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે છે ને પૂછાય એવો લાગે છે. મહારત્ન કંપની છે મિત્રો એની અંદર HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે જે 14મા નંબરની બની છે. કેટલામી? 14મા નંબરની. અહીંયા મિત્રો 14 કંપની છે એનું મેં લિસ્ટ છે આપેલું છે. 14મા નંબરની કઈ છે? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. તમારા સિલેબસની અંદર ઔદ્યોગિક નીતિ હોય તો એની અંદર આ ટોપિક આવે કે ભાઈ મહારત્ન કંપની છે એ બનવા માટે તમારી પાસે ટાર્ગેટ શું જોઈએ. એવું જરૂરી નથી કે અહીંયા મહારત્ન કંપની આવી તો એનું ડિટેલ્સ પાકી કરવી છે. કરંટ અફેરની દૃષ્ટિકોણથી આપણા માટે આંકડો કામનો છે કે અત્યારે કુલ કેટલી કંપની? 14 છે. તો નવરત્નની કંપનીઓ છે એકવાર આપણે પાકી કરી લેવી જોઈએ. તો મિત્રો અહીંયા 14મા નંબરની અહીંયા નવી કંપની બની છે. એના માટે મિત્રો 25,000 કરોડ છે. 25,000 કરોડની શું હોવી જોઈએ? તો કે મિત્રો 25,000 કરોડ છે એની નેટવર્થ હોવી જોઈએ. ઓકે. ત્યારબાદ 15,000 કરોડ છે મિત્રો એનું ટર્નઓવર હોવું જોઈએ. અને ત્યારબાદ મિત્રો 5,000 કરોડ છે એનો નફો હોવો જોઈએ. શું હોવો જોઈએ? નફો હોવો જોઈએ. બરાબર છે. આ આપણે યાદ રાખીશું. ઓકે. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ. તો આ હોય તો એના કારણે એને દરજ્જો મળે. ઇન શોર્ટ યાદ રાખીશું કે 14મા નંબરની કંપની કઈ બને છે તો કે HAL. ઓકે. ત્યાર પછી નાબાર્ડની વાત કરીએ મિત્રો તો નાબાર્ડ છે એણે તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે, ઓલ ઇન્ડિયા રૂરલ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવ સર્વે. આપણને પૂછે કે આ રિપોર્ટ કોને બહાર પાડ્યો તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે નાબાર્ડે. કોને બહાર પાડ્યો? નાબાર્ડ. જો આમાંથી શું પૂછાય છે એ જ હું તમને ટાર્ગેટ કરાવરો છું. નાબાર્ડે બહાર પાડ્યો. આની અંદર કામની શું વસ્તુ છે તો કે ભાઈ એ એવું કહે છે, આપણે ખબર છે ને ખેડૂતોને નરેન્દ્ર મોદી કીધું કે આવક બમણી કરવી છે. તો એના માટે મિત્રો સરેરાશ માસિક આવક છે એ 2016-17માં 8,059 હતી. કેટલી હતી? 8,059. જે મિત્રો વધી અને 2021-22માં કેટલી થઈ છે તો કે 12,698. એવું કહે છે કે 9,005નો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર આપણે દર્શાવે છે. તો આ આંકડો છે એ આપણા માટે કામનો છે અને અહીંયાથી પરીક્ષામાં યાદ રાખીશું. તો આવું થયું, આવક બમણી થઈ, આવકમાં વધારો થયેલો છે. શેના કારણે? તો કે KCC યોજના છે મિત્રો. ત્યારબાદ મિત્રો નાબાર્ડ છે એ પણ એના માટે કામ કરે છે. કિસાન ક્રેડિટ કાર્ડ છે એ સુવિધાઓ છે અત્યારે આપી રહી છે ખેડૂતોને. બરાબર છે. અને નાબાર્ડ છે એ આપણે ખ્યાલ હોય છે કે એક વિકાસ બેંક છે કૃષિ માટે કામ કરતી. 1982માં અધિનિયમ હેઠળ એની સ્થાપના છે મિત્રો એ થઈ છે. ઓકે. તો અહીંયાથી યાદ રાખવાનું કે ભાઈ આ રિપોર્ટ છે એ કોણે બહાર પાડ્યો તો કે ભાઈ નાબાર્ડે બહાર પાડેલો છે. બરાબર છે. ત્યારબાદ અને કુલ ઇન્ક્રીમેન્ટ કેટલું છે? 57.6%. ત્યારબાદ બીજું છે સરસ મજાનો આ રિપોર્ટ છે મિત્રો. લિંકિન છે આનો. આ પ્લેટફોર્મ કદાચ કોઈ એન્જિનિયરિંગ કર્યું હોય તો મોટાભાગના લોકોએ આમાં રિઝ્યુમ બનાવ્યું ને આમાં નાખ્યું હોય, નાનું એકાઉન્ટ બનાવ્યું હોય. ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ ન હોય ચાલે પણ આમાં એકાઉન્ટ હોવું જોઈએ જો તમે બેરોજગાર હોવ તો. તો આ એક એવી પ્લેટફોર્મ છે કે જે તમને સારા CEO છે, સારા મેનેજર છે, કંપનીના ડાયરેક્ટ આની અંદર ડાયરેક્ટ અહીંયાથી રિક્રુટમેન્ટ છે ઘણીવાર થતી હોય છે. આપણા જ વેબકૂપ ફેમિલીના એક મેમ્બર હતા તુષારભાઈ રાવલ કે જેને લિંકિનમાંથી ડાયરેક્ટ આપણે પેલું અત્યારે કઈ લેંગ્વેજ બહુ ચાલે છે? પાયથન. અત્યારે તુષારભાઈ સારામાં સારું પેકેજ એની અંદર મેળવે છે અને એને લિંકિનમાંથી જ કોન્ટેક્ટ થયો અને ડાયરેક્ટ પાયથન ગાંધીનગર કંપનીના મેનેજર થ્રુ એનો કોન્ટેક્ટ થયો, ડાયરેક્ટ નોકરી મળી. નસીબ કામ કરી છે. તો લિંકિન પ્લેટફોર્મ છે એ બહુ સારું પ્લેટફોર્મ છે. તો આ જે પ્લેટફોર્મ છે મિત્રો એના દ્વારા રેન્ક બહાર પાડવામાં આવ્યો લિંકિન ઉપર જેટલી કંપનીઓ છે એના આધારે. તો એની અંદર મિત્રો આપણા ભારત સરકારનો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે. એ ઉદ્યોગ મંત્રાલયના અંડરમાં એક સંસ્થા કામ કરે છે. એ સંસ્થાનું નામ છે મિત્રો, એ સંસ્થાનું નામ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ. બરાબર. IIFT. શું નામ છે? IIFT. કે જે સંસ્થા છે ભારતની. તો મિત્રો જે લિંકિન છે એના દ્વારા જે રેન્ક બહાર પાડવામાં આવ્યા એ રેન્કની અંદર મિત્રો લિંકિન છે મિત્રો એને યાદ રાખીશું IIFT છે એને પહેલા નંબરનો રેન્ક આપ્યો, ફર્સ્ટ રેન્ક. લિંકિન એને કયો રેન્ક આપ્યો? પહેલા નંબરનો. શેની અંદર? તો મિત્રો યાદ રાખીશું કે નેટવર્કની અંદર. કેની અંદર? નેટવર્કની અંદર. કે ભાઈ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને નેટવર્કની અંદર પહેલા નંબરે છે કે ભાઈ વિશ્વ સાથેની સંસ્થાઓ સાથે સારા નેટવર્કમાં છે. જે વિદ્યાર્થીઓને કેસ સ્ટડી પ્રોવાઈડ કરવા માટે, સારા લેક્ચરો ગોઠવવા માટે, એના માટે આ સંસ્થા છે એ હંમેશા પ્રતિબદ્ધ હોય છે. તો યાદ રાખીશું કે પહેલો રેન્ક છે એ IIFTને કેમાં પ્રાપ્ત થયેલો છે તો કે નેટવર્કની અંદર. ત્યારબાદ મિત્રો લિંકિન છે એણે મિત્રો લિંકિનના ગ્લોબલ MBA રેન્કિંગ એટલે ભાઈ MBA જે પ્રોગ્રામ ચાલે છે તો સૌથી સારો MBA પ્રોગ્રામ કઈ સંસ્થા કરાવે છે, સારું પ્લેસમેન્ટ ક્યાં છે, સારી નેટવર્ક કોની પાસે છે. બરાબર છે. તો એવા બધા જે છે એનો પ્લેસમેન્ટ રેશિયો કેટલો છે તો એના આખા બધા આધારસ્તંભોને આધારે મિત્રો MBA છે એનો જે પ્રોગ્રામ MBA પ્રોગ્રામ છે મિત્રો MBA પ્રોગ્રામ છે બરાબર એનો જે રેન્કિંગ છે એ બહાર પાડેલો છે. તો એની અંદર મિત્રો જે IIFT સંસ્થા છે
IIFT જે સંસ્થા છે એને કેટલામો રેન્ક મળેલો છે? તો કે મિત્રો એને રેન્ક મળેલો છે કેટલામો છે? તો કે 51મો. કેટલામો મળેલો છે? 51મો. તો યાદ રાખીશું કે નેટવર્કની અંદર પહેલા નંબરનો, પણ તમને MBA પ્રોગ્રામની અંદર પૂછે તો કેટલામો છે? તો કે 51મો નંબરનો રેન્ક છે મળેલો છે. આ કામનું એટલા માટે PIB ઉપર આ ન્યૂઝ છે, યાદ રાખીશું. શું કામનું છે? કારણ કે મિત્રો એ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે, આ સંસ્થા છે. ઓકે. ત્યારબાદ મિત્રો ભારત પરનો FATFનો ફાઇનાન્શિયલ ટાસ્ક એક્શન ફોર્સ, FATFનું નામ તમે સાંભળ્યું હશે. આ FATF શું કાર્ય કરે છે? પાકિસ્તાન જેવા દેશો છે એને જડબાતોડ જવાબ આપવા માટે, એને ભીં પાડી દેવા માટે આ સંસ્થા છે કામ કરે છે કે એવા દેશો કે જે આતંકવાદની જે પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહિત કરતા હોય છે, તો એવા દેશો છે મિત્રો કે જ્યાં પૈસા છે એને ટેરર માટે ફંડિંગ કરવામાં આવતું હોય, આતંકવાદ માટે ફંડિંગ કરવામાં આવતું, એવા દેશો છે એના ઉપર હંમેશા આ ધ્યાન રાખે છે, એને અલગ અલગ લિસ્ટમાં મૂકે, બ્લેક લિસ્ટ, ગ્રે લિસ્ટ એવા લિસ્ટમાં મૂકે. પરંતુ મિત્રો FATF છે એનો તાજેતરમાં ભારત ઉપરનો જે રિપોર્ટ છે મિત્રો એ બહાર પાડવામાં આવ્યો છે. તો એ રિપોર્ટની અંદર મિત્રો તાજેતરમાં જે રિપોર્ટ છે, મ્યુચ્યુઅલ ઇવેલ્યુશન રિપોર્ટ છે એ બહાર પાડવામાં આવ્યો. તો તમને પરીક્ષામાં એવું પૂછે કે ભારત દેશ છે, ભારત બરોબર છે, એને કઈ કેટેગરીમાં મૂક્યો? તો મિત્રો ભારત છે એને નિયમિત ફોલોઅપ કેટેગરીમાં મૂક્યો. આ મસ્ટ IMP છે, યાદ રાખીશું. તમને પૂછે કે FATF દ્વારા ભારત ઉપર જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો એમાં ભારતને કઈ કેટેગરી મૂક્યો? તો કે નિયમિત ફોલોઅપ કેટેગરી. બહુ આપણા માટે સારામાં સારી વાત છે. એનું કારણ કહું તમને મિત્રો, નિયમિત ફોલોઅપ એટલે યાદ રાખીશું કે FATFની જે સર્વોચ્ચ શ્રેણી હોય ને, FATFની મિત્રો જે સર્વોચ્ચમાં સર્વોચ્ચ શ્રેણી હોય ને, FATFની જે સર્વોચ્ચ શ્રેણી હોય, એ સર્વોચ્ચ શ્રેણી છે એ કઈ છે? તો કે નિયમિત ફોલોઅપ શ્રેણી. અને આ કેટેગરીની અંદર કઈ કેટેગરી છે? સર્વોચ્ચ કેટેગરી, કે જે કઈ છે? નિયમિત ફોલોઅપ. તો એની અંદર મિત્રો ભારત દેશ છે એને સ્થાન આપવામાં આવ્યું છે. તો આ શબ્દો જ યાદ રાખવાના છે. અને મિત્રો બીજી ગૌરવની વાત એ છે કે G20ના દેશો, આવું શા માટે? તો કે ભારત દેશ છે એણે મિત્રો ટેરર ફંડિંગ ના થાય, આતંકવાદ છે એનું ફંડિંગ ના થાય એના માટે ભારત સરકાર હંમેશા એના ઉપર કાર્ય કરી રહી છે, સતત એની ઉપર વોચ રાખે છે, સતત એની ઉપર પગલાઓ લે છે. તો આના કારણે FATF ખુશ થઈ ગયું કે ભારત જેવું કાર્ય કોઈ કરતું નથી. અહીંયા તો ઠીક પાકિસ્તાન વાળાની ફંડિંગ નથી કરવા દીધું, જ્યાં હોય અહીંયા પાકિસ્તાનને ઘસકાવી નાખે છે. ગમે ત્યાં મોદી સાહેબ ગયા હોય તો એમણે UN જે ન્યાય આતંકવાદની વાતો કરી કે આપણે બધા દેશો મળીને આ કરવું જોઈએ, તો એના માટે સરકાર છે એ હંમેશા તત્પર હોય છે. તો એના માટે ભારત સરકાર છે એને નિયમિત ફોલોઅપ કેટેગરી મૂક્યો. મિત્રો યાદ રાખીશું કે G20ના દેશો છે એની અંદર તો મોટાભાગના સારા દેશો આવી જાય છે. તો મિત્રો UK, ફ્રાન્સ અને ઇટાલી, મિત્રો આ 3 દેશો જ એવા છે કે જેને મિત્રો નિયમિત ફોલોઅપ કેટેગરી મૂકેલા છે. અને ચોથો આપણો ભારત દેશ G20માંથી. વિચાર કરો કેટલી સરસ મજાની વાત છે, બરાબર છે ને? તો બસ આવા સરસ મજાના જેટલા પણ રિપોર્ટ હતા એ મેં તમને કરાવી દીધા છે કે જે સમજવા લાયક હતા. મિત્રો એની સિવાયના રેન્ક અને ઇન્ડેક્સ છે મિત્રો એનું 2024નું લિસ્ટ મેં અહીંયા મૂકેલું છે. આ PDF છે, આની અંદર જે સમજવાનું હતું એ મેં તમને સમજાવી દીધું. હવે પછીના રિપોર્ટ અહીંયા છે, જેમ કે બેસ્ટ કન્ટ્રી ફોર 2024 માટે, બરોબર છે. ત્યારબાદ અહીંયા અલગ અલગ ટાઈમ્સ દ્વારા હાયર એજ્યુકેશન યુનિવર્સિટીના રેન્કિંગ હોય, એશિયા પર ઇન્ડેક્સ, આ બધું આપણે ભણી ગયા છે. પણ શોર્ટ એન્ડ આ છેલ્લી નજર છે. આ શું છે? છેલ્લી નજર. મેં તમને ટેલિગ્રામમાં કીધું હતું ને, આ છેલ્લી નજર છે કે ભાઈ તમારે આગળનું બહુ ડિટેલ્સમાં ના વાંચવું હોય તો છેલ્લી નજર અથવા તો છેલ્લો ઘા. શું છે આ? છેલ્લો ઘા. આમાં એક નજર મારી દેવાની, બરોબર છે. એશિયા પાવર ઇન્ડેક્સ, ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન, બરોબર, ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ, જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, બરોબર છે. તો આ બધા ઇન્ડેક્સ, ઇનોવેશન ઇન્ડેક્સ, આ બધું આપણે ભણી ગયા ને. નેટવર્ક રેડીનેસ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, બરોબર, ગ્લોબલ એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ. તો આ બધા ઇન્ડેક્સ છે એકવાર તમારે નજર મારી દેવાની છે. અને પરીક્ષાની અંદર ખૂબ IMP છે, એકાદો માર્ક તમને 100% આપશે. બીજું આ પૂરું થાય પછી અહીંયાથી મેં કંપની પ્રોડક્ટ અને કંપની છે એના રેન્કિંગ છે, તો આમાં પણ એકવાર નજર મારી દેવાની છે. ત્યારબાદ અહીંયા નોંધપાત્ર વ્યક્તિત્વ રેન્કિંગ અલગ અલગ બહાર પડેલા હોય તો સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ. નક્કી નથી ક્યાંથી પ્રશ્ન આવે, પણ પ્રશ્ન જ્યાંથી આવે એવા તમામ મુદ્દાઓ આપણે પકડી લીધા છે. તો આ પણ અહીંયા તમારે એકવાર નજર મારી દેવાની છે. ત્યાર પછી મિત્રો અહીંયા આ GK અને GS માટેનો ટોપિક છે. GK અને GS માટેનો ટોપિક છે. ઘણી વખત તમને ક્વેશ્ચન પૂછાતું, જેમ કે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે? તો કે વિપો સંસ્થા દ્વારા, જે આપણે સમજ્યા. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે? તો કે UNDP કાર્યક્રમ છે એના દ્વારા બહાર પડે છે, બરાબર. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટરી ઇન્ટરનેશનલ છે એના દ્વારા બહાર પડે. ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે? તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ એટલે કે IMD દ્વારા બહાર પડે. જો હમણાં આગળ આવી હતી ને IMD,
બરાબર. એજ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે? તો વર્લ્ડ બેંક ગ્રુપ દ્વારા બહાર પડે છે. તો આ મસ્ટ આઈએમપી છે, આમાં એકવાર નજર મારી દેવાની છે. આ બધા ઇન્ડેક્સ ઘણીવાર જો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે છે? વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે છે? તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક દ્વારા બહાર પડે છે. તો આવું આપણને ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ કોના દ્વારા પડે? તો આઈક્યુ દ્વારા. આ પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પડે? તો વર્લ્ડ બેંક દ્વારા બહાર પડે છે. તો આ બધા છે જે મસ્ટ આઈએમપી ઇન્ડેક્સ છે કે જે તમારે યાદ રાખવાના છે. તો મિત્રો, પરીક્ષાના દૃષ્ટિકોણથી જેટલા પણ રેન્ક અને રિપોર્ટ હતા એ અહીંયા આપણે ડિસ્કશન છે એ કરી લીધા છે. ઓકે, એટલા માટે થોડા ડિટેલ્સમાં ગયા છે કે ભાઈ કરંટ લેવલમાં કોઈ તમારે મેન્સ માટે ક્યારેક કામ લાગે કોઈ ઇન્ડેક્સ, પ્લસ તમને ખબર પડે કે કયા આ હેતુથી આ પૂછાય છે, પ્લસ ઘણી વખત આપણે ડિટેલ્સમાં કંઈ પેપર પૂછી નાખે તો પણ આપણે ખ્યાલ હોવા જોઈએ. તો મિત્રો, તમને મજા આવી હોય, દરેક વિડીયો છે એને ખૂબ તમારા મિત્રો સુધી શેર કરો. હું આવા તમામ ટોપિક છે મિત્રો એને હું અહીંયા તમારા માટે લાવવાનો છું. સાયન્સ એન્ડ ટેક આની પછી આવશે, પછી નેશનલ લેવલ આવશે, પછી ઇન્ટરનેશનલ લેવલ આવશે, પછી સ્ટેટ લેવલ આવશે, પછી સ્કીમ આવી જશે, ઇકોનોમી અને એન્વાયરમેન્ટ. આ બધા મુદ્દાઓ છે એના ઉપરના કરંટ અફેર છે હું લાવી દઈશ. તમારી સીસીની એક્ઝામ છે અને એસટીઆઈની એક્ઝામ છે. એસટીઆઈમાં જ્યાં સુધીના મુદ્દાઓ આવે ત્યાં સુધી મસ્ટ ટાઈમ તમામ મુદ્દા લઈ લઈશું. સીસીએ છે એમાં આખું કરંટ છે કવર કરવાની ટ્રાય કરીશ, પણ ક્યારે? તો કે તમારો મેક્સિમમ રિસ્પોન્સ આવશે, મેક્સિમમ તમે લોકો કોમેન્ટ આપશો અને મેક્સિમમ તમે લોકો શેર કરશો. તમારી આ મારી મહેનત સામે તમારું શેરિંગ છે એ મેક્સિમમ હોવું જોઈએ. દરેક વિડીયોમાં મેક્સિમમ વ્યૂ આવે એવી તમારે ટ્રાય કરવાની છે. અને સરસ મજાની તમને મજા આવે તો કોમેન્ટ આપો, શેર કરો અને લોકોને સબસ્ક્રાઈબ કરાવો, તમારા ગ્રુપ સર્કલની અંદર શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. જેટલા મેક્સિમમ વ્યૂ એટલો ઝડપથી વિડીયો આવશે. તો ઝડપથી વિડીયો લાવવો છે તો વિડીયોને શેર કરો. થેન્ક યુ.